પૂર્વ પ્રસંગમાં આપણે 60 શ્લોક સુધી અધ્યયન કર્યું હતું. થોડું આપણે વિહંગાવલોકન કરી લે. શંકરાચાર્યજીનો જે પ્રતિબિંબવાદ છે તેનું શ્રી મહાપ્રભુજી ખંડન કરે છે. માયા જવનિકા છન્નમ નાન્યથા પ્રતિબિંબતે તત્ર વૃત્તિર્દ્વાસુપર્ણા શ્રુતેરપી વિરુધ્યતે ગુહામ પ્રવિષ્ટ વિત્યુક્તો ભગવદ વચનાદપી. 58મો શ્લોક છે. દ્વાસુપર્ણા શ્રુતિ થકી તેમજ ગુહામ પ્રવિષ્ટો એ જે બ્રહ્મસૂત્ર છે એ સૂત્રથી જીવ અને ઈશ્વરની સ્થિતિ એક સ્થળે હોવાથી પ્રતિબિંબવાદમાં વિરોધ આવે છે. તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં જીવ જે છે એ ભગવાનનો અંશ છે, પ્રતિબિંબ નથી, એટલે સ્મૃતિ વાક્યથી પણ વિરોધ આવે છે. જીવને પ્રતિબિંબ સ્વીકારવાથી બીજા ઘણા દૂષણ આવે છે. જેમાં વ્યાપી રહ્યું હોય તેમાં એનું પ્રતિબિંબ પડતું નથી. ઉપર રહેલું ભ્રાંતિથી પ્રતીત થયેલું આકાશ એ જલમાં પ્રતિબિંબિત થાય છે, તો વસ્તુતાથી એ પ્રભામંડળનું જ પ્રતિબિંબ છે. હકીકતમાં આકાશ જે છે એનું કોઈ રૂપ જ નથી, એનું પ્રભામંડળનું પ્રતિબિંબ પડી રહ્યું છે. અને એ ભ્રાંતિથી એની પ્રતીતિ નીલ રૂપની પણ ગંધર્વનગરની જેમ વસ્તુ સામર્થ્યથી એ પ્રતીતિ થાય છે. જેમ ગંધર્વનગર છે એવું કંઈ હોતું નથી, પણ એવી પ્રતીતિ થાય છે, માયિક પ્રતીતિ થાય છે. એવી રીતના અહીંયા આકાશનું પ્રતિબિંબ આપણને દેખાય છે. હકીકતમાં આકાશ જે આપણને સ્કાય બ્લુ દેખાય છે એ વસ્તુ સ્વભાવથી દેખાય છે, એ કોઈ પદાર્થ નથી. એમ ગંધર્વનગરની જેમ એ આપણને વસ્તુ સામર્થ્ય થકી એવી પ્રતીતિ થાય છે. પણ સર્વ પ્રકારે દર્પણ રેખાની પેઠે એમાં વિદ્યમાન વસ્તુ પ્રતિબિંબિત થઈ શકતી નથી. જેમ કોઈ દર્પણની અંદર રેખા આપણે દોરવામાં આવે તો એનું પ્રતિબિંબ પડે નહીં. અને બીજી પણ શ્રી મહાપ્રભુજી યુક્તિ આપે છે. દ્વાસુપર્ણા સયુજા સખાયો, તો બે પક્ષીઓ સાથે રહેનારા છે અને એક વૃક્ષમાં એ બંને પક્ષીઓ રહે છે. એમાં જીવ જે છે તો ફલ ખાય છે અને અંતર્યામી જે છે ઈશ્વર છે તો જુએ છે, ફલ નથી ખાતો. તો જો પ્રતિબિંબ હોય ઈશ્વરનું જીવ, તો પછી એની ક્રિયા પણ સમાન હોવી જોઈએ. એવું તો દેખાતું નથી. જીવ ફલ ખાય છે અને ઈશ્વર જુએ છે. તો આ શ્રુતિની અંદર જીવ છે એ કર્મનું ફલ ભક્ષણ કરે છે. આ વાક્યથી પ્રતિબિંબને ક્રિયા અને બિંબને મૌન ભાવ આવું કહેવામાં આવે છે. બિંબ છે એ તો મૌન છે, પ્રતિબિંબ છે ફલનું ભક્ષણ કરે છે. તો આ રીતના પ્રત્યક્ષ વિરોધ આવે છે. કેમ કે પ્રતિબિંબની ક્રિયા કેવલ બિંબને જ આધીન હોય છે. વળી પ્રતિબિંબ અને બિંબની એક ઠેકાણે સ્થિતિ હોતી નથી. એક ઠેકાણે સ્થિતિ હોય તો કોઈ દિવસ પ્રતિબિંબ પડે નહીં. અને આપણે ત્યાં ગુહામ પ્રવિષ્ટો, તો ગુહામ પ્રવિષ્ટો એટલે હૃદય ગુહાની અંદર જીવ અને અંતર્યામી રહે છે. તો સાથે રહેલા હોય એનું પ્રતિબિંબ કેવી રીતના પડે? ગુહામ પ્રવિષ્ટોથી એની સાથે સ્થિતિ બતાવેલી છે ગુહામ પ્રવિષ્ટો બ્રહ્મસૂત્રમાં. તેથી પણ પ્રતિબિંબની કલ્પના છે એ બ્રહ્મસૂત્રથી પણ વિરુદ્ધ છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં
જીવ છે એ ભગવાનનો અંશ છે. મમૈ વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. પછી ઉત્ક્રાંતિ સ્થિતમ વાપી, એ વાક્યોથી પણ પ્રતિબિંબની કલ્પના વિરુદ્ધ છે. આ રીતે પ્રતિબિંબવાદનું ખંડન કરીને હવે તત્વમસી જે વાક્ય છે એનો સંદર્ભ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. હા, હજી એક વાત રહી ગઈ, સોરી. અને જીવહાનિસ તથા જીવહાનિસ તદા મુક્તિર જીવન મુક્તિ વિરુદ્ધતે લિંગસ્ય વિદ્યમાનત્વાદ અવિદ્યાયામ તતોપિહિ. એટલે બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને વેદ અને ભાગવત આ બધા શબ્દ પ્રમાણ દ્વારા પ્રતિબિંબવાદ જે છે એનું નિરસ્ત કરીને હવે યુક્તિથી એનું નિરાશ કરે છે. એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બધા પ્રમાણોથી પ્રતિબિંબવાદનો બાધ કરીને હવે યુક્તિથી એનો બાધ કરે છે કે જીવહાનિસ તદા મુક્તિ. માયાવાદીઓના મતમાં જીવનો નાશ થવો એનું નામ મુક્તિ છે. તો પછી મોક્ષની અપુરુષાર્થ રૂપતા થશે. જીવની જો હાનિ થઈ જાય, જીવનો નાશ થવો એ જ જો મુક્તિ હોય તો પછી મોક્ષ જે છે અપુરુષાર્થ થયો ને. જીવની હાનિ કોણ કરે? અને જીવન મુક્તિ વિરુદ્ધ તે. અને જે લિંગ શરીર છે, જે વાસનાયુક્ત દેહ છે એ વિદ્યમાન હોવાથી જીવન મુક્તિનો પણ વિરોધ આવે છે. અને લિંગસ્ય વિદ્યમાનત્વાદ અવિદ્યાયામ તતોપિહિ. લિંગ શરીર વિદ્યમાન હોવાથી જીવન મુક્તિનો પણ વિરોધ આવે છે. અને બીજી વાત એ કે અવિદ્યામાં પ્રતિબિંબ પડતું નથી. અવિદ્યા જે છે એ અશુદ્ધ હોવાથી એમાં પ્રતિબિંબ પડતું નથી. એટલે માયાવાદીઓના મતમાં જીવને અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ માનવાથી પણ વચ્ચે જે જીવન મુક્તિનો સ્કોપ રહેશે નહીં, જીવન મુક્તિનો વિરોધ આવે છે. કેમ કે અવિદ્યા નિવૃત્ત થઈ તો જીવ મુક્ત થયો અને જીવની જે પરમ મુક્તિ થઈ ગઈ, તો વચ્ચેની જે જીવન મુક્તિ છે એનો કોઈ વચ્ચે સ્કોપ નહીં રહે. એટલા માટે પ્રતિબિંબવાદ જે છે એને એ શાસ્ત્ર સંમત નથી, શાસ્ત્રથી વિરુદ્ધ છે. આવું અહીંયા મહાપ્રભુજીએ સિદ્ધ કર્યું. તો પછી માયાવાદીઓ એમ કહે છે કે ભાઈ દેહ જે છે એને જ્યારે જીવનો નાશ થાય તો એને મુક્તિ માનશો તો મોક્ષની અપુરુષાર્થ રૂપતા થશે. તો પછી માયાવાદીઓ એમ કહે છે કે અધિષ્ઠાતુર વિનષ્ટત્વાત ન દેહે સ્પંદિતુમ ક્ષમા પ્રારબ્ધ માત્ર શેષત્વે સુષુપ્તસ્યૈવ ન વ્રજેત. એટલે વાદીના મત પ્રમાણે જીવનો નાશ થવાથી દેહ છે એ ચાલી શકવા સમર્થ નહીં રહે. તો પછી વાદીઓ એમ કહે છે કે પ્રારબ્ધના કારણે દેહ ચાલશે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્રારબ્ધના કારણે કોઈ દિવસ દેહ ચાલી શકે નહીં. સમજો, જીવ એમાંથી નીકળી જવાથી એની પરમ મુક્તિ થઈ જ ગઈ, એમાંથી જીવની હાનિ જ થઈ ગઈ, તો પછી કેવી રીતના હલનચલન કરી શકે? તો માયાવાદીઓ કહે છે કે ભાઈ પ્રારબ્ધ માત્ર શેષત્વે સુષુપ્તસ્યૈવ ન વ્રજેત. પ્રારબ્ધ શેષ રહ્યું છે એને કારણે ચાલે છે એવું જો માનો તો પછી સુષુપ્તિની માફક સુષુપ્તિ અવસ્થામાં પણ ચાલવું જોઈએ. સુષુપ્તિ અવસ્થામાં તો કોઈ ચાલતું છે નહીં, એટલે સુષુપ્તિની માફક ચાલવું વગેરે સર્વ વ્યવહાર છે એનો બંધ થઈ જાય છે. આ રીતે અહીંયા પ્રતિબિંબવાદનું ખંડન કરીને હવે આગળ અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે?
આ શ્લોકનો પ્રકાશ પણ જોઈ લેવો જોઈએ, જેથી આપણું ફરીથી તાજું થઈ જાય. જીવહાનિ તદા મુક્તિ. જીવને જો પ્રતિબિંબ માનીએ તો જીવના સ્વરૂપનો નાશ એ મુક્તિ કહેવાય છે. અને લિંગ શરીર વિદ્યમાન હોવાથી જીવન મુક્તિ ઘટી શકે નહીં. અવિદ્યામાં પ્રતિબિંબ કહેવામાં આવે તો પણ તેમાં એનો બાધ તો પાછો કાયમ જ રહે છે. એટલે આ પ્રકારે પ્રમાણથી બાધ કરીને 2 શ્લોકથી હવે શ્રી મહાપ્રભુજી યુક્તિથી પ્રતિબિંબવાદનો બાધ કરે છે, એવું બતાવે છે. પ્રતિબિંબ પક્ષમાં જીવનો નાશ એ જ મુક્તિ થાય છે. તો પછી આત્મનાશ જે છે એ કોઈ દિવસ પુરુષાર્થ ન હોય. આત્મનાશ છે એ અપુરુષાર્થ હોવાથી તો પછી આવો તમારો જે મોક્ષ જે છે એની અભિલાષા કોણ કરે? જીવનો જ નાશ થઈ જતો હોય તો. આત્મનાશ અપુરુષાર્થ હોવાથી મોક્ષનું અપુરુષાર્થત્વ સિદ્ધ થશે, કેમ કે શાસ્ત્રમાં મોક્ષ જે છે એ તો પુરુષાર્થરૂપ કહ્યો છે. અથવા તો જીવનું અસત્યત્વ થવાથી આસુરી બ્રહ્મ વિદ્યામાં તમારો પ્રવેશ થઈ જશે. જો જીવનો નાશ થતો હોય તો આસુરી વિદ્યામાં પ્રવેશ થઈ જશે. બીજા લોકો પણ આવી રીતના જીવનો નાશ માને છે. બરાબર. 4 વાક જેવા જે નાસ્તિક મતો છે એમાં તમારો પ્રવેશ થઈ જશે ભાઈ. જો જીવનો નાશ માનશો તો તમારો પણ આવા 4 વાક વગેરે જે નાસ્તિક મતો છે એમાં તમારો પ્રવેશ થઈ જશે. એટલે અહીં કહ્યું ને, અસત્યત્વ થવાથી આસુરી બ્રહ્મ વિદ્યામાં તમારો પ્રવેશ થઈ જશે. જે નાસ્તિક મતો છે 4 વાક વગેરે એમાં તમારો પ્રવેશ થઈ જશે, એવું મહાપ્રભુજી માયાવાદીઓને કહે છે. અને બીજી વાત એ કે લિંગ શરીર વિદ્યમાન હોવાથી જીવન મુક્તિ ઘટી શકતી નથી. લિંગ શરીર જ્યાં સુધી છે, વાસના દેહ છે, અવિદ્યા લાગેલી છે, ત્યાં સુધી જીવન મુક્તિ થઈ ન શકે, ઘટી શકતી નથી, એટલે સિદ્ધ થતી નથી. પ્રતિબિંબ ક્યાં પડે છે એવો પ્રશ્ન થતા તે પ્રતિબિંબ છે આપણે એને પૂછીએ કે ભાઈ પ્રતિબિંબ ક્યાં પડે છે, તો કે અંતઃકરણમાં અથવા તો અવિદ્યામાં પ્રતિબિંબ પડે છે. જે માયાસબલ ઈશ્વર છે એનું પ્રતિબિંબ અવિદ્યામાં પડે, એનું નામ જીવ, એવું કહેવામાં આવે. તો અવિદ્યા અને અંતઃકરણ જે છે એ બંને અશુદ્ધ છે, તો અશુદ્ધ પદાર્થની અંદર કોઈ દિવસ પ્રતિબિંબ પડે નહીં. અરીસો જે છે આપણો ડસ્ટ હોય એની ઉપર લાગેલી, તો કોઈ દિવસ પ્રતિબિંબ ન પડે. એવી રીતના જે માયાથી જે આવૃત અંતઃકરણ છે એની અંદર કોઈ દિવસ બ્રહ્મનું, માયાસબલ ઈશ્વરનું પ્રતિબિંબ ન પડે. તો બંને અશુદ્ધ છે, અંતઃકરણ અને અવિદ્યા. બંને અશુદ્ધ હોવાથી પ્રતિબિંબ અહીંયા ઘટતું નથી. એમ કરતાં પણ દુરાગ્રહથી તમે એવો માનશો કે પ્રતિબિંબ પડે છે, એમ માને તો પછી આ લિંગ પક્ષમાં, એટલે કે લિંગ શરીર તો રહે છે, લિંગ શરીર કે અવિદ્યાની ઉપાધિ વિદ્યમાન હોવાથી સંસારી જ કહેવાય છે, અને સંસાર જ એનો ઘટે છે, અને તેને અભાવે પરમ મુક્તિ થાય છે. એટલે જો સંસાર એનો દૂર થઈ જાય, અવિદ્યા ચાલી જાય તો પરમ મુક્તિ થાય. અને અવિદ્યાથી ગ્રસ્ત હોય જીવ તો એને મુક્ત કહી શકાતો નથી, તો એ સંસારી છે. એટલે તમારા મતમાં 2 જ અવસ્થા આવી, એક સંસારી અને એક અવિદ્યાનો નાશ થઈ ગયો એટલે જીવનોય નાશ થઈ ગયો, એટલે શું થયું? પરમ મુક્તિ થઈ ગઈ, જેને આપણે ત્યાં વિદેહ મુક્તિ કહેવામાં આવે. પરમ મુક્તિ એટલે વિદેહ મુક્તિ. તો વિદેહ મુક્તિ થાય કાં સંસારી રહે, 2 જ અવસ્થા રહી. વચ્ચેની જે જીવન મુક્તિની અવસ્થા છે એ તમારા મતમાં ઘટી શકતી નથી ભાઈ. જે શાસ્ત્રની અંદર વર્ણન છે કે અવિદ્યા દૂર થાય એટલે જીવને
જીવન મુક્તિની અવસ્થા આવે, જેમ સુખદેવજી છે, સનતકુમારો છે, પછી વામદેવજી છે, આ બધા જીવન મુક્ત હતા. તો તમારા મતની અંદર આ વિરોધ આવે છે. કાં પરમ મુક્તિ થાય એટલે આ દેહ છૂટ્યા પછી સીધી જે મુક્તિ થાય, વિદેહ મુક્તિ થાય એ થાય, અથવા તો જીવ સંસારી રહે. વચ્ચેની કોઈ અવસ્થા જીવન મુક્તિનો સ્કોપ તમારા મતમાં આવતો નથી. તો અવિદ્યામાં એટલે જીવન મુક્તિ ઘટી શકતી નથી. અવિદ્યામાં પ્રતિબિંબ પડે છે એવું કહેવામાં આવે તો પ્રથમ પક્ષ કરતાં પણ જીવન મુક્તિમાં પ્રતિબિંબ વધારે વિરુદ્ધ છે. તો આના કરતાં એ તો વિરુદ્ધ વાત આવી. અવિદ્યામાં પડેલું જો પ્રતિબિંબ હોય તો જીવહાનિ થઈ ગઈ, અને જીવહાનિ થઈ ગઈ તો જીવહાનિ થવાના કારણે જે મોક્ષ જે છે એ પુરુષાર્થ રૂપ જ નહીં રહે. જીવન મુક્તિ તદા જીવહાનિ તદા મુક્તિ જીવન મુક્તિ વિરુદ્ધ્યતે, એવું જે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ને, કે જીવને જો પ્રતિબિંબ માનીએ તો જીવના સ્વરૂપનો નાશ થઈ જશે, એનું નામ જ મુક્તિ કહેવાશે તમારા મતમાં. તો જીવનો નાશ છે એ કોઈ પુરુષાર્થ થોડો છે. એટલે પ્રતિબિંબ પડે એવું કહેવામાં આવશે તો પ્રથમ પક્ષ કરતાં પણ વધારે જીવન મુક્તિમાં પ્રતિબિંબ વધારે વિરુદ્ધ છે. કેમ કે જ્યાં સુધી અવિદ્યા હોય ત્યાં સુધી તો મુક્તિ કહેવાય નહીં. અવિદ્યાથી ગ્રસ્ત હોય જીવ ત્યાં સુધી એને મુક્તિ મળતી જ નથી, અને તમે એને પ્રતિબિંબ માનતા હોય તો એ અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ છે, અને અવિદ્યાગ્રસિત જીવ છે. તો અવિદ્યા હોય ત્યાં સુધી મુક્તિ થતી નથી, અને જો અવિદ્યાનો નાશ થઈ ગયો તો પ્રતિબિંબ છે એનો પણ નાશ થઈ ગયો, તો એની પરમ મુક્તિ ઘટે સીધી. વચ્ચે જીવન મુક્તિ ક્યાં? એવી આર્ગ્યુમેન્ટ મહાપ્રભુજી અહીંયા કરે છે. તો પછી કહે છે કે ભાઈ અધિષ્ઠાતુર વિનિષ્ટત્વાન ન દેહ સ્પંદિતુમ ક્ષમ પ્રારબ્ધ માત્ર શેષત્વે સુષુપ્તસ્યૈવ ન વ્રજેત. જેમ સૂતેલા પુરુષનો દેહ છે એ અવિદ્યા અને અથવા તો લિંગ શરીરના લયને કારણે પ્રારબ્ધ માત્રથી ચાલતો નથી, એમ જીવન મુક્તિમાં અધિષ્ઠાતા લિંગ શરીર અથવા તો અવિદ્યાના નાશને લીધે દેહ ચાલવાને માટે શક્તિમાન થતો નથી. એટલે વાદી એવું કહે કે ભાઈ જીવન મુક્ત જ છે, તમે એમ જ માની લ્યો ને જીવન મુક્ત જ છે. સમજો, અમે જેને મુક્તિ કહીએ તમે એને જીવન મુક્તિ કહો છો, જીવન મુક્તિ માની લ્યો ને. સમજો, અમે જેને પરમ મુક્તિ કહીએ છીએ એને તમે જીવન મુક્તિ કહો છો, તો જીવન મુક્તિ જ છે એવું માનો ને. ત્યાં મહાપ્રભુજી શું કહે કે ભાઈ જીવને પ્રતિબિંબ માનીએ તો અધિષ્ઠાતા જે લિંગ શરીર કે અવિદ્યાનો નાશ થવાથી સ્થૂલ દેહ ચાલી શકવાને સમર્થ થતો નથી. જો લિંગ શરીરનો જેમાંથી નાશ થઈ ગયો કે અવિદ્યાનો નાશ થઈ ગયો તો પ્રતિબિંબ કેવી રીતના પડે? સમજો, તો સ્થૂલ દેહ ચાલી શકવાને સમર્થ થતો નથી. પણ મુક્ત પુરુષને ગતિ કૃત્ય આદિ જોવામાં આવે છે. એટલે જે જીવન મુક્ત હોય એ તો ચાલતો હોય એવું લાગે છે સુખદેવજી વગેરે. અને તમારા મતમાં જો એમાંથી સ્થૂલ દેહ રહે અહીંયા અને એની અંદરથી એનો જે જીવનો નાશ થઈ જાય, તમે એને જો મુક્તિ માનતા હોય તો પછી ચાલવો જોઈતો તો ચાલતો તો છે નહીં. અને શાસ્ત્રની અંદર જે જીવન મુક્તો છે સુખદેવજી, સનતકુમાર, વામદેવજી, તો બધા એની ગતિ ને એની ક્રિયા ને એવું જોવા મળે છે. તો કદાપી વાદી એવું શંકા કરે કે ભાઈ પ્રારબ્ધ માત્રથી દેહ રહે છે. કેમ કે દેવાદુપેતમુત દેવ વશાદપેતમ, આ એકાદશ સ્કંધનું વાક્ય છે. એકાદશ સ્કંધ 13મો અધ્યાય 36મો શ્લોકમાં વાદી એવું આ ભાગવતજીનું વાક્યથી એમ કહે છે કે જુઓ પ્રારબ્ધ વસાદ દેહ ટકેલો રહે છે. આ વાક્યમાં એમ કહ્યું છે કે પ્રારબ્ધ કર્મથી કોઈ વખત દેહ વસ્ત્રાદિયુક્ત હોય છે અને કોઈ વખત વસ્ત્ર વગરનો હોય છે. આ વાક્ય છે.
એકાદશ સ્કંદનું, કે પ્રારબ્ધ કર્મથી જે જીવન મુક્ત છે એનો દેહ છે એને એ વસ્ત્રયુક્ત હોય કે વસ્ત્ર રહિત હોય એનું કંઈ અનુસંધાન એને નથી હોતું. એ જીવન મુક્તની અવસ્થામાં છે અને પ્રારબ્ધ કર્મથી એનો દેહ ટકેલો છે, એની અવિદ્યા છે ચાલી ગઈ છે. આ વાક્યમાં તો પ્રારબ્ધ બતાવેલું છે. આવું વાદી આપણને કહે તો પૂર્વ પક્ષી શું કહે છે માયાવાદીઓ, કે પ્રારબ્ધ વસાત દેહ ટકશે, અને પ્રારબ્ધ વસાત દેહ ટકેલો રહે છે એવું જુઓ. એકાદશ સ્કંદના 13મા અધ્યાયના 36મા શ્લોકમાં કહ્યું છે કે પ્રારબ્ધ વસાત દેહ રહે છે. તો એના ઉત્તરમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ એ વખતે અધિષ્ઠાતા વિદ્યમાન હોય છે. સમજો, એ વખતે જે અધિષ્ઠાતા છે, જીવ છે, એ વિદ્યમાન હોય છે તો એ જીવન મુક્તિની અવસ્થામાં હલનચલન કરે પ્રારબ્ધ વસાત. અધિષ્ઠાતા જ જો વિદ્યમાન ન હોય તો કેવી રીતના કરે? એટલે અધિષ્ઠાતા વિદ્યમાન હોય છે, પણ મુક્ત પુરુષને તેનું લિંગ શરીરનું અનુસંધાન હોતું નથી. એટલે જે મુક્ત પુરુષ છે, જીવન મુક્ત છે, એને પોતાના દેહનું અનુસંધાન નથી. એટલે એને દેહ ઉપર વસ્ત્રાદિયુક્ત છે કે નહીં, પ્રારબ્ધ કર્મથી એનો દેહ ટકેલો છે. એટલે જે જીવન મુક્ત છે એને આ રીતે લિંગ શરીરનું અનુસંધાન હોતું નથી. પ્રારબ્ધ દેહની વિદ્યમાનતા જ સંપાદન કરી શકે છે, પણ અધિક ભોજનાદિ કાર્ય સંપાદન કરી શકતું નથી. એટલે કે જો તમે એમાં અધિષ્ઠાતા વિદ્યમાન ન હોય છતાંય તમે એવું માનો કે પ્રારબ્ધ વસાત દેહનું ટકેલું રહે છે. ભાઈ પ્રારબ્ધ વસાત દેહ રહે કેવી રીતના? તો પછી ભોજનાદિ કાર્ય સંપાદન કરવું જોઈએ ને. તો ભોજનાદિ કાર્ય તો એ કરતું નથી. પછી પ્રારબ્ધ વસાત જો દેહ રહેતો હોય તો, એવું જો તમે કહેતા હોય તો ભોજનાદિ કાર્ય સંપાદિત કરી શકાતું નથી. અને જીવન મુક્ત જે છે એની તો દેહની બધી ક્રિયાઓ જોવા મળે છે. સુષુપ્તિમાં લિંગ શરીરના લયથી તે પ્રમાણે જણાય છે. માટે જીવ છે એ આભાસ કે પ્રતિબિંબ નથી. અને પ્રારબ્ધ વસાત હોય, ચલો હલન ચલન કરતો હોય તો પછી સુષુપ્તિ અવસ્થામાં એ કરવો જોઈએ? સુષુપ્તિ અવસ્થામાં થોડો એ હલન ચલન કરે. સુષુપ્તિ અવસ્થા એટલે ગાઢ નિંદ્રા. એમાંય પ્રારબ્ધ વસાત હલન ચલન કરવો જોઈએ ને, એવું તો થતું નથી. એમ તો આ રીતના તમારા મતમાં પ્રતિબિંબવાદમાં યુક્તિથી પણ વિરોધ આવે છે. સમજાણું ને? ગયા વખતે આપણે વિસ્તારથી સમજી ગયા હતા. આ તો એક રિવિઝન માટે. યુક્તિથી અહીંયા મહાપ્રભુજીએ ખંડન કર્યું. જીવ આભાસ કે પ્રતિબિંબવાદ જે છે, જીવને આભાસ અને પ્રતિબિંબ માનવાવાળા જે છે માયાવાદીઓ, એનું ખંડન મહાપ્રભુજીએ કર્યું. યુક્તિથી ખંડન કર્યું. આગળ હવે 61મા શ્લોકમાં એની ઉત્થાનિકા જો 61મા શ્લોકમાં નનુ જીવ બ્રહ્મણો એક્ય અન્યથા અનુપપત્યા તત્વમસી છાંદોગ્યોપનિષદ 6:8-7 ઇત્યાદિ વાક્યાનુરોધેન બિંબ પ્રતિબિંબયો એક્યમ યુક્તમિતિ તથાત્વમ કલ્પ્યતે ઇતિ આશંકામ તિરસ્કુર્વન તત્વમસી ઇતિ વાક્યમ ન મહાવાક્યમ ઇતિ આહ તત્વમસી ઇતિ. એટલે જીવ બ્રહ્મણયો, જીવ અને બ્રહ્મના એક્યની અન્યથા અનુપપત્તિથી, એટલે જીવ અને બ્રહ્મના એક્યની જે અન્યથા અનુપપત્તિ, એટલે જે અયોગ્ય તર્ક, તમે બેયનું એક્ય જે માનો છો ને, એ તત્વમસી વાક્ય અનુસાર
બિંબ અને પ્રતિબિંબનું જે એક્ય ઘટે છે એવું પૂર્વ પક્ષીઓ કહે છે. અને એટલા માટે પ્રતિબિંબત્વની કલ્પના કરાય છે. આવી શંકા દૂર કરવા માટે કહે છે કે ભાઈ તત્વમસી એ વાક્ય મહાવાક્ય નથી. તમે એમાંથી ભાગત્યાગ લક્ષણા કરીને જેટલો જોઈએ એટલો અંશ લઈને અર્થ કરો અને બીજા અંશને છોડી દો તો એ શાસ્ત્ર વિરુદ્ધ વાત થઈ. એમ સમજો. શંકા સમજાણી? જીવ અને બ્રહ્મના એક્યની જે અન્યથા અનુપપત્તિ છે એટલે અયોગ્ય તર્ક, એનાથી તમે તત્વમસી વાક્ય અનુસાર બિંબ અને પ્રતિબિંબનું જે એક્ય તમે સિદ્ધ કરવા માગો છો ઇત્યાદિ વાક્યાનુરોધેન બિંબ પ્રતિબિંબયો એક્યમ યુક્તમ ઇતિ તથાત્વમ કલ્પ્યતે. અને એના માટે તમે જે પ્રતિબિંબની કલ્પના કરો છો ઇતિ આશંકા તિરસ્કુર્વન તત્વમસી ઇતિ વાક્યમ ન મહાવાક્યમ ઇતિ આહ તત્વમસી. એટલે પ્રતિબિંબત્વની જે કલ્પના કરવામાં આવે છે આ શંકાને આ જે માયાવાદીઓ આ રીતે પોતાનું બિંબ પ્રતિબિંબવાદ અહીંયા કહે છે એનો દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ તત્વમસી વાક્ય એટલું જ નથી, તત્વમસી વાક્ય મહાવાક્ય છે. અને એ જે મહાવાક્ય છે એ આખું મહાવાક્યનો અર્થ સમજવો જોઈએ. વચ્ચેથી તત્વમસી વાક્ય લઈ લ્યો અને એનો અર્થ કરો એ યોગ્ય નથી. એમ તો તત્વમસી ઇતિ વાક્યમ ન મહાવાક્યમ ઇતિ આહ તત્વમસી. એટલે તત્વમસી વાક્યથી બિંબ અને પ્રતિબિંબનું જે એક્ય છે એ ઘટે છે. એટલા માટે પ્રતિબિંબની કલ્પના કરાય છે આવું માયાવાદીઓ કહે તો એ શંકાને દૂર કરવા માટે આગળનો શ્લોક આવે છે. શંકા સમજાણી બધાને? કે ના સમજાણી? હે ચલો શું નીચે વ્રજભાષામાં આપી જુઓ. कितनेक वादी तत्वमसी महावाक्य के अनुसार ब्रह्म जीव की एकता એટલે જીવ અને બ્રહ્મ એક છે એવી એકતા કરી કે એકતા કરવે કે અર્થ બિંબ और प्रतिबिंब को एक मानी के. એટલે કેટલાક વાદીઓ એટલે માયાવાદીઓ તત્વમસી જે મહાવાક્ય છે છાંદોગ્ય ઉપનિષદમાં એ મહાવાક્ય અનુસાર બ્રહ્મ અને જીવની એકતા એટલે જીવ અને બ્રહ્મ એક છે. અહમ બ્રહ્માસ્મિ એ જીવ અને બ્રહ્મની એકતા કરવે કે અર્થ બિંબ પ્રતિબિંબ કુ એક માને કે એટલે બિંબ અને પ્રતિબિંબ બંને એક જ છે એવું માનીને યા दृष्टांत सो ब्रह्म कु बिंब तथा जीव को प्रतिबिंब रूप मानी के जीव ब्रह्म इन दोनों को एक माने हैं. समझा? અમાયવાદી કે તત્વમસી વાક્ય જે છે એના દ્વારા એ શું સિદ્ધ કરે છે કે બ્રહ્મ અને જીવની એક રૂપતા એક્ય બતાવે છે. એમ એટલે બિંબ અને પ્રતિબિંબને એક માને છે એ દ્રષ્ટાંતથી જીવ અને બ્રહ્મનું એક્ય બતાવે છે. સમજાણું ને? એ મતનું અહીંયા મહાપ્રભુજી ખંડન કરે છે. જીવ અને બ્રહ્મનો જે એક્ય માને છે, બિંબ અને પ્રતિબિંબને એક માને છે, જીવ અને બ્રહ્મનું એક્ય માને છે. હવે એક્ય નથી. જુઓ, જીવ જે છે એ તો અણુ છે, ભગવાનનો અંશ છે, ભગવાન અંશી છે, પરબ્રહ્મ છે. એક્ય કેવી રીતના થઈ શકે જીવ અને બ્રહ્મનું? પોસિબલ નથી. એટલે માયાવાદીઓ જીવ અને અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી કે દશકમ ત્વમસી ન્યાયથી એ જીવ અને બ્રહ્મનું એક્ય માને છે. સમજાણ?
જીવ અને બ્રહ્મનું એક્ય માને છે, એ મતનું મહાપ્રભુજી નિરાકરણ કરે છે. એટલે તત્વમસી એટલે તે બ્રહ્મ તું છે. તત્વમ અસી, તે બ્રહ્મ તું છે. એટલે માયાવાદીઓ છે એ જીવને બ્રહ્મ માને છે, જીવ અને ઈશ્વરનું એક્ય માને છે તત્વમસી વાક્યથી. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ તત્વમસી વાક્ય મહાવાક્ય છે. ઇતિ વાક્યમ ન મહાવાક્યમ. તમે જે કેવલ તત્વમસી એટલું કહો છો એ મહાવાક્ય નથી. મહાવાક્ય જે છે એ તો એતદ આત્મવિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો, એ આખું મહાવાક્ય છે. તમે લખી લ્યો મહાવાક્ય શું છે. સ ય એષ અણિમા, સ ય એષો અણિમા, સ ય એષ અણિમા, એષ અણિમા એતદ આત્મમિદમ સર્વમ, એતદ આત્મમિદમ સર્વમ. સ ય એષ અણિમા એતદ આત્મમ ઇદમ સર્વમ તત્સત્યમ, તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો. એતદ આત્મમ ઇદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો. એનો અર્થ લખી લ્યો કે જે આ અત્યંત સૂક્ષ્મ રૂપ આત્મા, જે આ અત્યંત સૂક્ષ્મ રૂપ આત્મા જગતના કારણરૂપ છે, તે જગતના કારણરૂપ છે, તે રૂપ જ આ દેખાતું સર્વ જગત છે. તે રૂપ જ આ દેખાતું સર્વ જગત છે. તત્સત્યમ તે સત્ય છે. સ ય એષો અણિમા એતદ આત્મમિદમ, જે આ અત્યંત સૂક્ષ્મ રૂપ આત્મા જગતના કારણરૂપ છે, તે રૂપ જ આ દેખાતું સર્વ જગત છે. એતદ આત્મમિદમ સર્વમ એટલે આ સર્વ જગત જે દેખાય છે એ બધું આત્મારૂપ છે, બ્રહ્મરૂપ છે. અને તત્સત્યમ અને એ સત્ય છે. અને તે આત્મા છે. તત્સત્યમ સ આત્મા, સ આત્મા અને તે આત્મા છે એ તત્વમસી શ્વેત કેતો. અને હે શ્વેત કેતુ, તે તું છો. તે આત્મા છે અને હે શ્વેત કેતુ તે તું છો. સમજણ? આ આખું મહાવાક્ય છે કે જે આ અત્યંત સૂક્ષ્મ રૂપ આત્મા જગતના કારણ રૂપ છે, તે રૂપ જ આ દેખાતું સર્વ જગત છે. એટલે આ સૂક્ષ્મ રૂપ આત્મા જે પરમાત્મા જે છે એ જગતના કારણરૂપ છે. એમાંથી આ જગત પ્રગટ થયું છે. અને આ દેખાતું સર્વ જગત છે તે સત્ય છે, બ્રહ્માત્મક છે. અને તે આત્મા છે. અને હે શ્વેત કેતુ તે તું છે. અને એ કોણ છે? એ આત્મા છે, ભગવાન છે. એટલા માટે તું પણ આ જગતમાં રહેલો છે, એટલે તું પણ બ્રહ્મરૂપ છે. તે તું છો. તત્વમસી. હવે આટલું લાંબુ વાક્ય છે, આમાંથી શંકરાચાર્ય તત્વમસી લઈ લે. તત્સત્યમ કેમ નથી કહેતા ભાઈ? તો આ જગત બ્રહ્મરૂપ છે અને આત્મામાંથી પ્રગટ થયું ને એ બધું ક્યાં? વચ્ચેથી તત્વમસી લઈ લીધું કે તે બ્રહ્મ તું છો. એનાથી શું સિદ્ધ કરી દે કે જીવ અને
જે ઈશ્વર છે એનું ઐક્ય સિદ્ધ કરવું છે એને. મહાપ્રભુજી શું કહે છે કે ભાઈ તત્વમસી વાક્ય એ મહાવાક્ય નથી. તત્વમસી ઇતિ વાક્યમ ન મહાવાક્યમ ઇતિ આહ તત્વમસ્યાદિ વાક્યસ્ય શોધિતસ્યાપી યુક્તિતઃ. સમજમાં આવ્યું વાક્ય? છાંદોગ્ય ઉપનિષદની અંદર આ તત્વમસી વાક્ય છે. એ શ્વેત કેતુને ઉપદેશ આપે છે ઉદ્દાલક. અરે એ ભાઈ ભણીને આવ્યા અને એને બહુ અહંકાર આવી ગયો કે હું તો બહુ શાસ્ત્ર ભણી આવ્યો. તો ઉદ્દાલકે એને પૂછ્યું કે તું કાંઈ એવું ભણ્યો છો કે એકમ વિદમ સર્વવિદમ ભવતી, એકને જાણી લેવાથી બધું જ જણાઈ જાય. એકમ શ્રુતમ સર્વશ્રુતમ ભવતી, એકને સાંભળી લેવાથી બધું સંભળાઈ જાય. તો શ્વેત કેતુનું માન મર્દન થઈ ગયું, ભાઈ એવું કાંઈ હું ભણ્યો નથી. પછી ઉદ્દાલક એને બધા જ દ્રષ્ટાંત આપે છે. એનાથી એને એ સમજાવે છે કે જો આ માટી છે એનો આ ઘડો છે. માટીમાંથી બનાવેલા બધા જ જે માટીના પાત્રો છે એ મૃદાત્મક છે. એનું ઉપાદાન કારણ માટી છે. એટલે માટીને સમજવાથી બીજા બધા એના પાત્રો પણ સમજમાં આવી જાય. એમ બ્રહ્મમાંથી આ બધી સૃષ્ટિ પ્રગટ થઈ છે, બ્રહ્માત્મક છે. પછી એને એક જલનો ગ્લાસ લાવવાનું કે એમાં એક સેંધાવ જે છે એમાં ગાંગડો એમાં નાખી દે. થોડીક વારે પછી બધું ઓગળી જાય. પછી એમ કે જો આમાંથી સેંધાલણું ગોતી દે હવે, તો એમાં તો ક્યાંય થોડું મળે, ઓગળી ગયું, એમાં તો ક્યાંય દેખાતું જ નથી. ભાઈ જલને કીધું કે હવે આ ચાક કેવું છે? તો કે આ ખારું છે. તો કે આમાં અનુભૂત થાય છે ક્યાંય તને? તો દેખાતું તો છે નહીં. તો એની અંદર જે વ્યાપક છે એવી રીતના બ્રહ્મ જે છે એ સર્વ જગતની અંદર વ્યાપક છે. એવી રીતના સુવર્ણનું દ્રષ્ટાંત આપ્યું, મૃદ માટીનું દ્રષ્ટાંત આપ્યું, બધા માટી અને એના પાત્રોનું, સુવર્ણ અને એના બધા ઓર્નામેન્ટ, અને આ રીતે ઘણા બધા દ્રષ્ટાંતથી ઉદ્દાલકે એને સમજાવ્યું. ત્યારે શ્વેતકેતુને સમજમાં આવ્યું. એટલે ત્યારે આ કહ્યું કે સ એષઃ, આ મહાવાક્ય ત્યાંથી છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે સ યહ એસો અણીમાં એતદાત્મમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. સમજાણું ને? એટલે આ જે અત્યંત સૂક્ષ્મ રૂપ જે આત્મા છે એ જગતના કારણ રૂપ છે. એટલે કે જગત એનામાંથી પ્રગટ થયું છે, પરમાત્મામાંથી, અને તે રૂપ જ આ દેખાતું સર્વ જગત છે. અને એ બ્રહ્માત્મક છે, આત્મામાંથી પરમાત્મામાંથી પ્રગટ થયું છે અને સત્ય છે. અને એ આત્મા અને હે શ્વેતકેતુ તે તું છો. એ જે આત્મા છે, એ જે પરમાત્મા છે, તું પણ એનો અંશ છે. તત્વમસી એટલે. હવે આ વાક્યમાંથી શંકરાચાર્યજી કેટલું લે છે? તત્વમસી, બીજું બધું કેન્સલ કરી દે. તો તત્વમસી વાક્ય જે છે એમાંથી શું સિદ્ધ કરે છે કે જીવ અને બ્રહ્મનું ઐક્ય સિદ્ધ કરવું છે. તો મહાપ્રભુજી એમ કીધું કે ભાઈ આખા વાક્યનો અર્થ આવો નીકળતો નથી. તમે આ રીતે વેદના વાક્યોમાંથી જોઈએ એટલું લઈ લ્યો અને બીજું તમે છોડી દો. આવું ભાગ ત્યાગ લક્ષણા કરી શકાય નહીં. આવો વેદ વાક્યને સાથે અન્યાય ન થઈ શકે. એમ બધું જ વાક્યને, મહાવાક્યને સમજવું જોઈએ. કેમ કે મહાવાક્યમાં પાછું એમ આપ્યું છે તત્ સત્યમ. આ જગત છે એ સત્ય છે, બ્રહ્માત્મક છે. તો એ તો પાછું એ લોકો માનતા નથી, જગતને મિથ્યા માને છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ મહાવાક્ય આખું તમે સમજો. તો એ શ્રી આચાર્ય ચરણો હવે 61મા શ્લોકમાં સમજાવે છે. જુઓ, આ એની ઉત્થાનિકા છે. એવું એ લોકો સિદ્ધ કરવા માગે છે, આપણે નથી કરતા. આપણે તો એમ કહીએ છીએ કે જગત બધું બ્રહ્માત્મક છે, સત્ય છે, બ્રહ્મમાંથી, ઈશ્વરમાંથી પ્રગટ થયું છે, અને જીવ એનો અંશ છે, એટલે બ્રહ્માત્મક છે. આખા મહાવાક્યનું તાત્પર્ય આવું છે. એમાંથી લોકો ભાગ ત્યાગ લક્ષણા કરીને અડધું પડધું એમાંથી લઈને બીજું બધું છોડી દે. તો આવું શાસ્ત્રનો સાથે આ રીતના અન્યાય ક્યારેય ન કરવો જોઈએ. તો શ્રી મહાપ્રભુજી હવે કહે છે, જુઓ,
તત્વમસ્યાદિ વાક્યસ્ય શોધિતસ્યાપી યુક્તિતઃ ન વિદ્યાજનને શક્તિ અન્યાર્થમ તશ્ચ કીર્તિતમ. આપણે એનો અન્વય જોઈ લે. યુક્તિતઃ ત્યાંથી અન્વય કરવાનો છે. યુક્તિતઃ એટલે યુક્તિથી. આમાં બે શ્લોક ભેગા સાથે જ આપ્યા છે, આપણે સાથે જ લેશું. બે શ્લોક જે છે 61 અને 62. કાંઈ વાંધો નહીં, પહેલા આપણે 61માં લઈ લે. જો યુક્તિ એટલે યુક્તિથી, શોધિતસ્ય શોધિત કરે તો, અપી એટલે પણ, તત્વમસ્યાદિ વાક્યસ્ય તત્વમસી ઇત્યાદિ વાક્યોની, વિદ્યાજનને એટલે કે જ્ઞાન ઉત્પન્ન કરવામાં, ન શક્તિ એટલે કે શક્તિ નથી. ધ્યાનથી સમજો. યુક્તિથી શોધિતસ્ય શોધિત કરે તો પણ, તત્વમસ્યાદિ વાક્યસ્ય તત્વમસી ઇત્યાદિ વાક્યોની, વિદ્યાજનને ન શક્તિ જ્ઞાન ઉત્પન્ન કરવામાં શક્તિ નથી. અન્યાર્થમ અન્ય પ્રયોજન માટે, તત્કીર્તિતમ તે કહેલું છે. અને તે તત્વમસી વાક્ય પેલા આપણે 61મો શ્લોક લઈ લે. એટલે તત્વમસી ઇત્યાદિ વાક્યોને યુક્તિથી વિચારવામાં આવે તો પણ જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ એનામાં નથી. અને તે અન્ય અર્થ એટલે કે મહાવાક્યમાં જે જળ જીવ વગેરેની બ્રહ્મરૂપતા દર્શાવનારું છે. સમજાણું શ્લોકનો અર્થ? જુઓ, તત્વમસી ઇત્યાદિ વાક્યોને માયાવાદીઓ જે છે એ યુક્તિથી વિચારે, એટલે યુક્તિથી વિચારવામાં આવે તો પણ જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ એનામાં નથી. યુક્તિથી વિચારવામાં આવે કે ભાઈ તત્વમસી કહીને તમે જીવ અને બ્રહ્મનું એક્ય સિદ્ધ કરવા માગો છો, પણ હકીકતમાં તત્વમસી કહેવાથી કંઈ જ્ઞાન થઈ નથી જતું. તત્વમસી બોલવાથી તો હું બોલી ગયો, તમે બોલો છો, એનાથી તમને કાંઈ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું? શાબ્દિક જ્ઞાન થયું, પણ અપરોક્ષ બ્રહ્માનુભૂતિ તમને કંઈ થોડી થઈ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ એનામાં નથી. જ્ઞાન એટલે સાક્ષાત્કારી જ્ઞાન, બ્રહ્મનું સાક્ષાત્કારી જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવાની એનામાં શક્તિ નથી. એમ તત્વમસી બોલી જવાથી કાંઈ એવું બ્રહ્મ જ્ઞાન ન થઈ જાય. બ્રહ્મ જ્ઞાન થઈ જતું હોય તો તમે સર્વજ્ઞ બ્રહ્મ જ્ઞાનની નિશાની શું? જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવે. તો તમે તો સર્વજ્ઞ થઈ જવા જોઈએ. બ્રહ્મ જ્ઞાન તમને થઈ જાય તત્વમસી બોલવાથી. તો સર્વજ્ઞ તો કંઈ થતા નથી. સર્વજ્ઞ એટલે સર્વ જગ્યાએ બ્રહ્મની અનુભૂતિ થવી. એવું તો કંઈ થતું નથી તત્વમસી વાક્ય બોલવાથી. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ન વિદ્યાજનને શક્તિ, જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ એનામાં નથી. એના માટે તો ઘણું સાધન કરવું પડે. સમજાણું ને? તો શા માટે કહ્યું છે? તો કે તે અન્ય અર્થ, અન્ય પ્રયોજન માટે કહેલું છે. ન વિદ્યાજનને શક્તિ અન્યાર્થશ્ચ કીર્તિતમ. અન્યાર્થ તચ્ચ કીર્તિતમ એટલે અન્ય પ્રયોજન, અન્ય અર્થે કહેલું છે. એ શું અન્ય અર્થે? જે તમે જે એંગલથી તત્વમસી વાક્ય કહો છો એ એંગલથી છાંદોગ્ય ઉપનિષદમાં કહેલું નથી. અન્યાર્થ કહેલું છે. અન્ય અર્થ એટલે કે મહાવાક્યમાં જળ જીવ વગેરેની બ્રહ્મરૂપતા દર્શાવનારું છે. અન્યાર્થ કહેલું છે એટલે કે એ જે મહાવાક્ય છે, હમણાં આપણે એનું જોયું ને મહાવાક્ય, તે અન્ય અર્થે
કહેલું છે. એટલે કે મહાવાક્યમાં જળ જીવ વગેરેની બ્રહ્મરૂપતા દર્શાવનારું છે. આ મહાવાક્ય જે છે એ જળની બ્રહ્મરૂપતા દર્શાવે છે અને જીવની પણ બ્રહ્મરૂપતા દર્શાવે છે. એટલે બિંબ અને પ્રતિબિંબની એક વાક્યતા માટે તત્વમસી વાક્ય નથી. સમજો, બિંબ અને પ્રતિબિંબની એક વાક્યતા માટે તત્વમસી વાક્ય નથી. સમજમાં આવ્યું ને? શ્લોક અને એનો અર્થ 61મો શ્લોક. ન સમજાણું હોય તો પૂછો ભલે. હવે હા, બિંબ અને પ્રતિબિંબને સિદ્ધ કરવા માટે કહેલું નથી. અન્યાર્થમ તશ્ચ કીર્તિતમ, અન્ય અર્થ માટે કહેલું છે. કયો અન્ય અર્થ? તો એતદાત્મમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. આ એતદાત્મવિદમ, આ જે સર્વ છે એ બધું બ્રહ્મરૂપ છે, બ્રહ્મમાંથી પ્રગટ થયું છે અને બ્રહ્મ જેના ઉપાદાન કારણ છે અને સત્ય છે, તત્સત્યમ, અને તે બ્રહ્મ, તે પરમાત્મા છે એ હે શ્વેતકેતુ, તું પણ તે જ. આ જણાવવા માટે તત્વમસી વાક્ય છે. બિંબ અને પ્રતિબિંબ ની એક વાક્યતા જણાવવા માટે તત્વમસી વાક્ય નથી ભાઈ. હવે વિસ્તારથી મહાપ્રભુજી અહીંયા પ્રકાશમાં સમજાવે છે. જુઓ, પ્રકાશ આવરણ ભંગ સાથે જ આપ્યું છે વ્રજભાષામાં, એને આપણે અવગાન કરશું. તત્વમસી ઇતનું વાક્ય મહાવાક્ય નહીં. હવે સમજમાં આવવું જોઈએ બધાને, મહાવાક્ય કેવડું છે, કેટલું છે, એનો અર્થ શું છે. માયાવાદીઓ એને કેવલ તત્વમસી એમાંથી લઈ અને ઝંડો લઈને ભાગે કે જુઓ, બિંબ અને પ્રતિબિંબનું એક્ય અમે તત્વમસી વાક્યથી સિદ્ધ કરશું. તો શ્રી મહાપ્રભુજી એનું ખંડન કરે છે. નહીં, તત્વમસી વાક્ય મહાવાક્ય છે અને મહાવાક્યનો જે રીતે અર્થ થતો હોય સંપૂર્ણ, એ રીતે કરવો જોઈએ. વચ્ચેથી તમે તત્વમસી લઈ લ્યો અને બીજું બધું છોડી દો, આવી ભાગ ત્યાગ લક્ષણા વેદની અંદર થઈ શકે નહીં. વેદ વાક્યોમાં આવી ભાગ ત્યાગ લક્ષણા થઈ શકે નહીં. તો તત્વમસી ઇતનો સો વાક્ય મહાવાક્ય નહીં. જે મહાવાક્ય એટલે જ આપણે પહેલાં લખ્યું કે કેવડું છે મહાવાક્ય, ક્યોંકિ એ વાક્ય શ્વેત કેતુ ઉપાખ્યાન કો હે. આ વાક્ય છાંદોગ્ય ઉપનિષદમાં શ્વેત કેતુનું જે ઉપાખ્યાન છે એમાં આવે છે. જાકે ઉપક્રમ મેં એક પદાર્થ કે જ્ઞાન હોવે સો સબ પદાર્થન કો જ્ઞાન હોવે હે, એસી પ્રતિજ્ઞા હે. એના ઉપક્રમમાં શું આવે છે આ મહાવાક્યના? કે એકમ વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી. એકને જાણી લેવાથી સર્વ જણાઈ જાય છે, સર્વ કાંઈનું જ્ઞાન થઈ જાય છે. એક બ્રહ્મનું જ્ઞાન થવાથી સર્વનું જ્ઞાન થઈ જાય છે. એટલે શ્વેતકેતુને ઉદાલકે સુવર્ણનું દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ સુવર્ણને જાણી લે તો એના બનેલા ઘરેણાઓ છે એ પણ જણાઈ જાય. એક માટી અને એના બનેલા પાત્રો છે એનું દ્રષ્ટાંત આપ્યું કે માટીને જાણી લેવાથી બધા એના પાત્રો જે મૃદાત્મક છે એને પણ જાણી શકાય છે. એવી રીતના એક બ્રહ્મને જાણી લેવાથી સર્વનું જ્ઞાન થઈ જાય છે. આવું શ્વેતકેતુ ઉપાખ્યાનમાં સમજાયું છે. સમજમાં આવ્યું? એના જે ઉદાલક છે, હા, એ શ્વેતકેતુને આ રીતના બધા દ્રષ્ટાંતોથી સમજાવે છે બ્રહ્મવાદ. એમ શ્વેતકેતુ જે ઉપાખ્યાન છે એમાં ઉદાલક એને પૂછે છે તો તે ક્યાં એવું જાણ્યું ભાઈ કે એકને જાણવાથી બધું જ જણાઈ જાય છે? તો એણે કહ્યું કે ના, એવું મને કંઈ જ્ઞાન નથી. પછી ઉદાલક એને આ બધા દ્રષ્ટાંત આપે છે. જે અહીંયા મહાપ્રભુજી કહ્યું ને કે એકમ વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી, એકને જાણી લેવાથી બધું જ જણાઈ જાય છે.
પછી સુવર્ણનું દ્રષ્ટાંત આપ્યું છે. એ રીતના એને માટીનું દ્રષ્ટાંત આપ્યું. પછી નદી અને સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ નદી બધી અલગ અલગ છે, અલગ અલગ નામ પણ છે, પણ સમુદ્રમાં મળવાથી એક રસ બની જાય છે. એવી રીતના બધા જીવ જે છે એ અંતતઃ તો બ્રહ્મની અંદર જ લીન થઈ જવાના છે. બ્રહ્મમાંથી પ્રગટ થયા, બ્રહ્મમાં સ્થિત છે, બ્રહ્મ જેનું અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, અને અંતે તો બધાય બ્રહ્મમાં લીન થઈ જવાના. એવું નદી અને સમુદ્રના દ્રષ્ટાંતથી ત્યાં સમજાયું છે. પછી નમક, સિંધાલુણ અને જલથી સમજાયું કે જલની અંદર નમક નાખી દીધું, પછી નમક છે ઓગળી ગયું અંદર. પછી એને કીધું જો દેખાય છે ક્યાંય નમક તને, પણ જલ છે એ ખારું થઈ ગયું એમ. એવી રીતના એમાં દેખાતું નથી, વ્યાપક છે ને એમાં, એમ બ્રહ્મ છે એ વ્યાપક છે. એટલે આત્મા છે, બ્રહ્મ છે એ સર્વ વ્યાપક છે, એ જોઈ શકાતા નથી. એટલે આખા જે તત્વમસી વાક્યનું તાત્પર્ય એ છે કે ભાઈ સંપૂર્ણ સૃષ્ટિ જે છે એનો આધાર બ્રહ્મ છે. સંપૂર્ણ સૃષ્ટિ બ્રહ્માથી પ્રગટ થઈ છે, સત્ય છે, બ્રહ્માત્મક છે, અને જીવ જે છે એ બ્રહ્મનો અંશ છે, જગત છે એ બ્રહ્મનું કાર્ય છે. સમજાણું ને? એટલે આ મહાપ્રભુજીની પ્રકાશમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જુઓ કે एक पदार्थन के ज्ञान होइवे सो सब पदार्थन को ज्ञान होवे है, ऐसी प्रतिज्ञा है. ये बात तब बन सके जब एक पदार्थ सब रूप होई રહ્યો હોવે. આવું ક્યારે થઈ શકે કે એક જ પદાર્થ બધા રૂપે બનેલો હોવો જોઈએ. જેમ માટીના બધા પાત્રો જે છે એ મૃદાત્મક છે. એકેન મૃતપિંડેન સર્વં મૃણમયસ્યા, એક મૃતપિંડમાંથી બનેલા. પછી કોડિયું છે, મથની છે, બધું જ મૃદાત્મક હોય. તો એક માટીને જાણી લેવાથી બધા માટીના પાત્રનું જ્ઞાન થઈ જાય ને. એમ એક સુવર્ણને જાણી લે તો સુવર્ણમાંથી બનેલા બધા જ જે ઘરેણાઓ છે એનું જ્ઞાન થઈ જાય છે. એ મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ એક જાણી લેવાથી સર્વ જણાઈ જાય છે એમ. एकम विज्ञातम सर्वम विज्ञातम भवति. तो एक पदार्थन के ज्ञान होवे सो सब पदार्थन को ज्ञान होवे है, ऐसी प्रतिज्ञा है. ये बात तब बन सके जब एक पदार्थ सर्वरूप हो रह्यो होवे है. एक पदार्थ ज બધા રૂપે બનેલો હોય તો. जैसे सुवर्ण पिंड, कंठाभरण, कुंडल, મુદ્રિકા આદિ અનેક રૂપ હોય જ આવે. એક જ જે સોનાનું બિસ્કીટ હોય એમાંથી આ કંઠાભરણ ને કુંડલ ને ઠોરિયા ને રાયણમારા ને બધું થઈ જાય ને. હા, તો પછી તો સુવર્ણમાંથી બધું જ ડોહ્યું બેઠી એટલે રાયણમારા કહું છું, ઠોરિયા ને રાયણમારા કા. હા, બોલો, કેતા જાજો જ્યાં મૂક્યા હોય ત્યાં જાવ તો. એટલે એક સુવર્ણ પિંડમાંથી કંઠાભરણ છે, કુંડલ છે, મુદ્રિકા છે, બાજુબંધ છે આદિ અનેક રૂપ હોય જ આવે હે. તો સુવર્ણ કે જ્ઞાન માત્ર સો सुवर्ण निर्मित सब आभूषण पात्रादिकन को अपने आप ही ज्ञान हो जावे है. સમજાણું ને? એટલે સુવર્ણનું જ્ઞાન થઈ જાય તો સુવર્ણમાંથી બનેલા જેટલા બી પદાર્થો છે એ બધાનું જ્ઞાન થઈ જાય. સમજમાં આવ્યું? પછી તમે સુવર્ણને પાત્રને જુઓ તોય ખબર પડી જાય, કે કોઈ ઘરેણાને જુઓ તોય ખબર પડી જાય કે આની કિંમત એટલી છે, કેમ કે સુવર્ણનું તમને જ્ઞાન છે. એટલે તો સુવર્ણના જ્ઞાન થવાથી બધા જ એમાંથી બનેલા જે ઓર્નામેન્ટ છે, આભૂષણો છે, પાત્રાદિક છે, એનું જ્ઞાન થઈ જાય છે. યા તરે શું સબ જગત કો જ્ઞાન કરાવે કે અર્થ. આ તત્વમસી વાક્ય છે, સમજો. એવી જ રીતના સમગ્ર જગતની બ્રહ્માત્મકતાનું જ્ઞાન કરાવવા માટે આ મહાવાક્ય
છાંદોગ્ય ઉપનિષદમાં ઉદ્દાલકે શ્વેતકેતુને કહ્યું છે. તો યા તરે શું સબ જગત કો જ્ઞાન હોય વે કે અર્થ સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત ઇત્યાદિ નિરૂપણ કિયો હે. એટલે ત્યાં સદૈવ સૌમ્ય એ સંબોધન છે આ શ્વેતકેતુને કહે છે ને ઉદ્દાલક. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત ઇત્યાદિ નિરૂપણ કિયો હે તાકે આગે એતદ આત્મમિદમ સર્વમ. આ જો તત્વમસી વાક્યમાંથી એતદ આત્મમિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. તો એતદ આત્મમિદમ સર્વમ યા વાક્ય સો માત્ર જड़ पदार्थन के साथ ब्रह्म को तादात्म्य संबंध बतायो है. એટલે એતદ આત્મમિદમ સર્વ આ બધું આત્મા રૂપ છે. આ બધું એટલે આ જળ જગત બધું બ્રહ્માત્મક છે. યા વાક્ય સો માત્ર જड़ पदार्थन के साथ ब्रह्म को तादात्म्य संबंध बतायो है. अर्थात जड़ पदार्थ ब्रह्मात्मक है ये बात सिद्ध करी है. तहाँ ये शंका भई जो जड़ पदार्थ ब्रह्मात्मक कैसे हो सके है. जड़ पदार्थ तो विनाश वारे होई वेसो. जड़ पदार्थ છે એનો તો આપણને નાશ થતો દેખાય છે. જળ પદાર્થો કેવી રીતના બ્રહ્માત્મક હોઈ શકે. વિનાશ વારે હોઈ વેસો અસત્ય માલુમ પડે હે. જળ પદાર્થો જે છે બધા એ તો વિનાશવાળા છે એટલે અસત્ય માલુમ પડે છે. આવી કોઈ શંકા કરે તો યા શંકા કો દૂર કરવે કે અર્થ તત્ સત્યમ. જુઓ એતદ આત્મમિદમ સર્વમ તત્ સત્યમ એ બધું સત્ય છે ભાઈ, મિથ્યા નથી, અસત્ય નથી. તત્વમસી વાક્ય જુઓ મહાવાક્યમાં એતદ આત્મમિદમ સર્વમ પછી તત્ સત્યમ એ સત્ય છે, અસત્ય નથી. ये पद कहे हैं या કરી કે કાર્ય કો. કાર્ય એટલે જગત, જગત ઈશ્વરનું કાર્ય છે. કાર્ય કો એટલે જગતનું સત્યત્વ કહી કે જગતનું સત્યત્વ કહ્યું છે તત્ સત્યમ તેના દ્વારા. સર્વદા કાર્ય કી સત્તા જતાઈ હે. આ જે કાર્ય છે આ જગત, જગત બ્રહ્મનું કાર્ય છે એની સર્વદા એની સત્તા બતાવેલી છે. એટલે હંમેશા એની સત્તા રહે છે. જ્યારે એનો લય થાય ત્યારે બ્રહ્મની અંદર પટવત બ્રહ્મની અંદર સમાઈ જાય છે. અને જ્યારે બ્રહ્મની ઈચ્છા થાય સૃષ્ટિ કરવાની ત્યારે ફરીથી એને પ્રગટ કરે છે. એટલે જગત છે એ અસત્ય નથી ભાઈ, તત્ સત્યમ. જગત છે એ સત્ય છે, બ્રહ્માત્મક છે. તો સર્વદા એટલે હંમેશા, કાર્ય કી એટલે જગત કી સત્તા જતાઈ હે, એની સત્તા ઉપનિષદમાં બતાવી છે. તથા વિનાશાદિક પ્રતીત હોવે હૈ વે સબ પદાર્થન કે રૂપાંતર રૂપ હી હૈ. એટલે વિનાશ જેવું દેખાય છે એ રૂપાંતર છે, હકીકતમાં કોઈ નાશ નથી. જેમ ઘરેણાને તમે ગાડી નાખો તો સોનામાં પાછું રૂપાંતર થઈ જાય ને, એમ રૂપાંતર થાય છે, ઘરેણાનો નાશ થતો નથી. સમજમાં આવ્યું ને? એમ જગત છે એનો નાશ નથી થતો, એનો રૂપાંતર થાય છે, ફરીથી બ્રહ્મની અંદર પાછું એ સમાઈ જાય છે. તો આપણે ત્યાં નાશનો સિદ્ધાંત નથી, આપણે ત્યાં રૂપાંતરનો સિદ્ધાંત છે. એના મૂળ કારણમાં કાર્ય પાછું સમાઈ જાય છે. જેમ જેમ માટીના બધા પાત્રોને ફોડી નાખીએ તો ફરી પાછી માટી બની જાય. સુવર્ણના બધા આભૂષણોને જો ઉગાડી નાખવામાં આવે તો ફરી પાછું સુવર્ણ બની જાય. એવી રીતના જગત, એવી રીતના સુવર્ણના આભૂષણોનો નાશ થતો નથી, એ સુવર્ણના રૂપમાં રૂપાંતર થાય છે. સમજમાં આવ્યું ને? એવી રીતના જગત જે છે એ બ્રહ્મની અંદર પાછું સમાઈ જાય છે, એનું રૂપાંતર થાય છે. એટલે આવિર્ભાવ અને તિરોભાવ થાય છે, નાશ થતો નથી. આ જે જગત છે, આ કાર્ય છે બ્રહ્મનું, એનો આવિર્ભાવ અને તિરોભાવ થાય છે, નાશ નથી થતો, એનું રૂપાંતર થાય છે ભાઈ. સમજમાં આવી ને વાત?
જે માયાવાદીઓ નાશ માને છે ને, જગતને મિથ્યા માને છે. ઉપનિષદ શું કહે છે? જગત સત્ય છે. જો તત્સત્યમ છે ને, માયાવાદીઓ એને મિથ્યા માને છે. અને આટલું આ બધા વાક્યોને કાઢી નાખે છે. મહાવાક્યમાંથી કેવલ તત્વમસી લઈને ભાગે છે ઝંડો લઈને, બીજા બધા વાક્યોને નિગ્લેક્ટ કરે છે. એટલે શ્રી મહાપ્રભુજીને આનું ખંડન કરવું પડે. તો જુઓ, તત્સત્યમ, સત્ય છે ભાઈ જગત. સર્વદા કાર્ય કી સત્તા જતાઈ હૈ તથા વિનાશાદિક પ્રતીત હોવે हैं वे सब पदार्थन के रूपांतर ही होवे हैं. યા પ્રકાર छह भाव विकार को परिहार कियो है. એટલે જે 6 ભાવ વિકાર છે, અસ્તિ, જાયતે અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને નશ્યતે, એવા જે ષડભાવ વિકાર છે ને, એટલે જન્મવું, પછી હોવું, અસ્તિ જાયતે અસ્તિ, પછી વર્ધતે એટલે વધવું, વિપરિણમતે એટલે ફેરફાર થવો, અસ્તિ જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને ક્ષીણ થવું, અને છેલ્લે નશ્યતિ નાશ પામવું. તો આવા જે ષડભાવ વિકાર છે, એટલે તાત્પર્ય શું છે? આ જે ષડભાવ વિકાર છે ને, જાયતે એટલે જન્મે છે, પછી અસ્તિ એટલે એનું અસ્તિત્વ છે, જાયતે અસ્તિ, પછી વર્ધતે એટલે વધે છે, પછી વિપરિણમતે એટલે પરિણામ પામે છે, ફેરફાર થાય છે, અને અપક્ષીયતે એટલે ધીમે ધીમે ક્ષય પામે છે, અને છેલ્લે નશ્યતિ એટલે તિરોભાવ પામે છે. તો આ જડના ભાવ વિકાર જે દોષો છે, એ જડને બ્રહ્મરૂપ કહેવાથી દૂર કર્યા. એટલે જડના અંદર આ ષડભાવ વિકાર છે, એને બ્રહ્મરૂપ કહેવાથી આ બધા દોષો પણ એમાં દૂર થયા. સમજ્યા ને? બ્રહ્માત્મક દ્રષ્ટિથી તો બધું આવિર્ભાવ અને તિરોભાવ જ થાય છે. શું? હા, બધી જડ પદાર્થો જે છે એની અંદર આવિર્ભાવ અને તિરોભાવ જ થાય છે. દેહ જડ જ છે. હા, આ જે 6 છે ને જડ ભાવ વિકાર, એ 6 જડના ભાવ વિકાર દોષો જે છે એ જડને બ્રહ્મરૂપ કહેવાથી દૂર થાય છે. એમ કે ભાઈ બ્રહ્મની અંદર એ બધું સમાઈ જાય છે, બ્રહ્મમાંથી પ્રગટ થાય છે. સર્વ કાંઈ બ્રહ્માત્મક છે, નાશ થતો નથી. એમ સમજાણું ને? અને આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. કોઈ પણ પદાર્થનો અહીંયા નાશ થતો નથી. પુરુષોત્તમજી પણ આવરણ ભંગમાં આ જે ષડભાવ વિકાર છે, ઉત્પન્ન થવું, હોવું, વૃદ્ધિ પામવી, વિપરિણામ થવું, ક્ષીણ થવું અને નાશ થવું, એ 6 દોષો પ્રપંચમાં તમને અજ્ઞાનથી ભાસે છે. આ પ્રપંચમાં 6 દોષો જે દેખાય છે ને, એ અજ્ઞાનથી ભાસે છે. પણ વસ્તુતઃ તો સ્વરૂપનો વિચાર કરીએ તો શ્રુતિ સત્યત્વ કહે છે, સર્વ જગતનું બ્રહ્માત્મકતા કહે છે, સત્યત્વ કહે છે. તેથી સદા સર્વદા સત્તા બોધનને લીધે, સદા સર્વદા બ્રહ્મની જ સત્તા છે, સત્તા બોધનને લીધે એ 6 રૂપાંતર છે. એ કારણથી જડનું વિનાશી તત્વ નથી. સમજમાં આવ્યું ને? રૂપાંતર છે. જેમ આપણે પહેલાં જન્મ થવો, હોવું, પછી વધવું, એ શું થયું? બાળપણમાંથી યુવાન રૂપાંતર થયા. આપણે થોડા બદલી ગયા, રૂપાંતર થયો ને. પછી યંગ થયા, પછી એમાંથી ધીરે ધીરે પ્રૌઢ, વૃદ્ધ થયા, એટલે ક્ષીણ થયું, અપક્ષીયતે, અને પછી છેલ્લે વિનશ્યતિ. એટલે આપણો દેહ જે પંચમહાભૂતમાંથી બનેલો હતો એ પંચમહાભૂતમાં પાછો વિલય થઈ જાય છે. જીવ થોડો મરે છે. જીવ તો એની જગ્યાએ એના કર્મ પ્રમાણે ચાલ્યો જાય છે. ઉત્ક્રાંતિ ગતિંચ, જે એના કર્મ પ્રમાણે એ લોકમાં ચાલ્યો જાય. તો અહીંયા કોઈ પણ વસ્તુનો નાશ નથી. એમ
આ સડભાવ વિકાર આપણને દેખાય છે દેહમાં, એ પણ શું છે? વસ્તુતઃ તો એ જે સડભાવ દેખાય છે આવિર્ભાવ અને તિરોભાવ. સમજો, આ દોષ પ્રપંચમાં અજ્ઞાનથી આપણને દેખાય છે. વસ્તુતઃ સ્વરૂપનો વિચાર કરીએ તો શ્રુતિ છે એ સર્વનું સત્યત્વ કહે છે, અને સદા સર્વદા સત્તા બોધનને લીધે એ છયેય સ્વરૂપો જે છે ષડભાવ વિકાર છે એ સ્વરૂપાંતર છે, રૂપાંતર છે. એ કારણથી જડનું વિનાશત્વ નથી. એટલે જડ પદાર્થો જે છે એનો ક્યારેય નાશ નથી થતો ભાઈ, રૂપાંતર થાય છે. સમજાણું? જેમ તમે એમ કહો કે ભાઈ સોનાના ઘરેણા છે એનો નાશ થઈ ગયો, નાશ થોડો થયો, રૂપાંતર થયું સુવર્ણમાં. સમજાણું ને? એટલે કોઈ વસ્તુનો અહીંયા નાશ થતો નથી, રૂપાંતર થાય છે. આગળ આગળ જુઓ. છે ભાવ વિકાર કો પરિહાર કિયો. અહીંયા એટલું જ આપ્યું છે, છે ભાવ વિકાર કો પરિહાર કિયો. तथापि जगत ब्रह्मात्मक नहीं भयो, क्योंकि जड़ जीव उन दो पदार्थन को नाम जगत है. હવે પૂર્વ પક્ષી એમ કહે છે, જુઓ કે જગત બ્રહ્માત્મક નહીં ભયો, ક્યોંકि જગત એટલે કઈ જળ જ પદાર્થ ચોડા જગતમાં છે, જીવો પણ છે. तथापि जगत ब्रह्मात्मक नहीं भयो, क्योंकि जड़ जीव इन दो पदार्थन को नाम जगत है. जगतनी अंदर जड़ અને जीव બંને પદાર્થો છે. तासो जड़ को ब्रह्मात्मकता सिद्ध करी के जीव की भी ब्रह्मात्मकता सिद्ध करवे के अर्थ तत्वमसि એ વાક્ય કહ્યો હે. સમજાણું ને? જેમ જળ પદાર્થ બ્રહ્માત્મક છે, એ તદાત્મમિદમ સર્વમ તત્સત્યમ એ મહાવાક્યમાં. હવે જળની બ્રહ્માત્મકતા સિદ્ધ કરીને હવે જીવની બ્રહ્માત્મકતા સિદ્ધ કરે છે. તત્વમસી, તે બ્રહ્મ તું છે, એ વાક્ય કહ્યો હે મહાવાક્ય અંતર્ગત. સમજમાં આવ્યું ને? મહાવાક્યની અંદર જળની બ્રહ્માત્મકતાને સિદ્ધ કરીને તત્વમસી દ્વારા જીવની પણ બ્રહ્માત્મકતા સિદ્ધ કરે છે. ભાવાર્થ या वाक्य से या वाक्य सो जीव के साथ तादात्म्य संबंध ब्रह्म को बतायो है. આ તત્વમસી જે વાક્ય છે તેના દ્વારા બ્રહ્મની સાથે જીવની સાથે બ્રહ્મનું તાદાત્મ્ય સંબંધ બતાયો है. સમજમાં આવ્યું ને? સમુદ્ર અને મોજા તો એનો તાદાત્મ્ય સંબંધ છે. સમજાણું ને? તો એવો તાદાત્મ્ય સંબંધ બ્રહ્મનો છે. जीव के साथ ब्रह्म को तादात्म्य संबंध है. भेद सहिष्णु अभेद तादात्म्य संबंध જે આપણે પ્રમેય રત્ન સંગ્રહમાં જોયું હતું ને, તો જીવનો બ્રહ્મની સાથે કેવો સંબંધ છે? तादात्म्य संबंध છે. એટલે जीव के साथ तादात्म्य संबंध ब्रह्म को बतायो है. हे श्वेत केतु तू, હવે જો तत्वमसि, तत् એટલે ब्रह्म को भाव रूप है, अर्थात ब्रह्मात्मक है. हे श्वेत केतु तू पण ब्रह्म छे. तत्वमसि नो अर्थ શું થાય? तत् એટલે તે બ્રહ્મ તું છે. હે શ્વેત કેતુ તે બ્રહ્મ તું છે. સમજમાં આવ્યું ને? અર્થાત બ્રહ્માત્મક હે, એટલે જીવ પણ બ્રહ્માત્મક છે, જड़ પણ બ્રહ્માત્મક છે. अर्थात जड़ पदार्थ ब्रह्म को कार्य है, तासो ब्रह्मात्मक है. ऐसे ही जीव ब्रह्म को अंश है, तासो ब्रह्मात्मक है. जड़ पदार्थो ब्रह्मનું કાર્ય છે એટલે બ્રહ્માત્મક છે,
અને જીવ જે છે એ બ્રહ્મનો અંશ છે. સમજાણું ને? આ બધી વાત આપણે પ્રમેય રત્નમાં ભૂમિકામાં જ જોઈ ગયા. જુઓ, જીવને બ્રહ્મનો અંશ અને જગતને બ્રહ્મનું કાર્ય કહેવામાં આવે છે. સમજમાં આવ્યું? જड़ पदार्थ ब्रह्म को कार्य है, तासो ब्रह्मात्मक है. एवी ज रीतना जीव ब्रह्म को अंश है, तासो ब्रह्मात्मक है. कार्य जैसे कारण सु जुदो नहीं होवे है, ऐसे ही अंश अपने अंशी सो जुदो नहीं होवे है. कारण कार्यથી જુદું નથી, એવી જ રીતના અંશ પણ અંશીથી જુદો નથી. એનો તાદાત્મ્ય સંબંધ છે. આ મહાવાક્યનું અર્થ થાય. એતદાત્મમિદં સર્વ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. બોલો, અહીં સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે? સમજાઈ ગયું? બોલો, આગળ હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. अब ये शंका भई कि जड़ जीव दोनों न्यारे न्यारे स्वभाव वाले पदार्थ हैं. હવે વાદી પાછી એવી શંકા કરે છે કે ભાઈ જળ અને જીવ છે એનો અલગ અલગ સ્વભાવવાળા પદાર્થો છે. એ દો એક એક બ્રહ્માત્મક कैसे હોઈ શકે? કેમ કે જળ છે એની અંદર તો ચૈતન્ય નથી, જળ પદાર્થો અલગ છે, જીવ અલગ છે, ન્યારે ન્યારે સ્વભાવવાળે હે. તો આ બંને એક એક ब्रह्मात्मक कैसे हो सके? या शंका को दूर करवे के अर्थ पूर्वोक्त जड़ जड़ जीव की ब्रह्मात्मकता सिद्ध करवे वारो मध्य में हेतु कहे स आत्मा. जुओ, स आत्मा क्या आयु? एतदात्ममिदं सर्वम तत्सत्यम પછી સ આત્મા તત્વમસી શ્વેત કહેતો. તો સ આત્મા વચ્ચે આવ્યું ને. એતદાત્મમિદં સર્વમ તત્ સત્યમ એ સિદ્ધ કરી દીધું. જળ પદાર્થો બધા બ્રહ્માત્મક છે, સત્ય છે. હવે પછી પાછળ આવ્યું તત્વમસી ને વચ્ચે આવ્યું સ આત્મા. આવ્યું ને મહાવાક્ય જુઓ, એમાં સ આત્મા વચ્ચે છે. આગળ જળની બ્રહ્માત્મકતા સિદ્ધ કરી, પાછળ જીવની બ્રહ્માત્મકતા સિદ્ધ કરી અને વચ્ચે સ આત્મા શબ્દ આવ્યો. તો મધ્ય મેં સ આત્મા એટલે વો પરમેશ્વર સબકો આત્મા હે. આ પરમેશ્વર જે છે એ બધાની આત્મા છે, જળની પણ આત્મા છે અને જીવની પણ આત્મા છે. તો સ આત્મા આ પરમેશ્વર છે એ સબકી આત્મા હે, અર્થાત સબકો સ્વરૂપ હે. જળનું પણ સ્વરૂપ પોતે બન્યા છે, જીવનું સ્વરૂપ પણ પોતે બન્યા છે. કેવી રીતના? તો દૃષ્ટાંત આપે છે કે જૈસે સોના કે બને ભયે દંડ यानी कुंडल, कंठ आभरण, नुपुर आदि पदार्थन में कंठासो कंठाभरण थी कुंडल न्यारे मालूम पड़े है. समझो, कंठाभरण थी कुंडल जुदा है, कुंडल ने कंठाभरण थी नुपुर जुदा है, नुपुर कंठाभरण ने कुंडल थी बाजूबंद जुदा है. तो आ रीते બધા સુવર્ણના હોવા છતાં પણ અલગ અલગ આપણને જોવા મળે છે, ન્યારે ન્યારે માલુમ પડે છે. દંડશો એટલે કંઠાભરણથી કડા ન્યારે માલુમ પડે છે, પરંતુ સોનાસો કુંડલ, કંઠાભરણ, કડા આદિ પદાર્થ ન્યારે નહીં હોવે છે. આપણે જોઈએ તો અલગ અલગ લાગે, પણ સોનાના એંગલથી તો બધું સુવર્ણાત્મક છે. सोनासो कुंडल, कड़ा आदि पदार्थ न्यारे नहीं होवे है, क्योंकि उन पदार्थन में सोना ले लियो जाए तो उन पदार्थन को स्वरूप ही नहीं रह सके हैं.
આ પદાર્થમાંથી તમે સુવર્ણ કાઢી લો તો એ પદાર્થનું અસ્તિત્વ જ ન રહે. સમજાણું ને? क्योंकि उन पदार्थन में सो सोना ले लियो जाए तो उन पदार्थन को स्वरूप भी नहीं रह सके हैं, क्योंकि सुवर्ण ही उन पदार्थन को आत्मा है. सुवर्ण जी पदार्थनो आत्मा છે. એટલે આપણે શબ્દ શું બોલીએ? સુવર્ણાત્મક એમ બોલીએ ને, સુવર્ણાત્મક. ભાઈ તમારો દોરો છે એ સુવર્ણાત્મક છે, કે તમારી રાયણ મારા છે એ સુવર્ણાત્મક છે. તો સોનું જેનો આત્મા છે, સમજાણું ને? સુવર્ણાત્મક. માટી જેનો આત્મા હોય તો એને મૃદાત્મક કહેવાય. એવી રીતના જગત જે છે એ બધા પદાર્થોનો આત્મા બ્રહ્મ છે એટલે બ્રહ્માત્મક કહેવાય. સુવર્ણાત્મક, બ્રહ્માત્મક, મૃદાત્મક. સમજાણું? તો સોના જે છે એના બધા ઘરેણાઓને શું કહેવાય? સુવર્ણાત્મક કહેવાય. એમાંથી સોનું કાઢી લ્યો તો એનું અસ્તિત્વ ન રહે. તો એની આત્મા કોણ છે? સુવર્ણ. क्योंकि सुवर्ण ही उन पदार्थन को आत्मा अर्थात स्वरूपभूत है. आत्मा એટલે એનું સ્વરૂપભૂત. સ્વરૂપ રૂપ. સ્વરૂપભૂત એટલે સ્વરૂપ રૂપ છે. याही प्रकार जड़ जीव अलग अलग दिखे हैं तथापि ब्रह्म सबको आत्मा है. એટલે બધું બ્રહ્માત્મક છે. ભલે ન્યારે ન્યારે દીખે, જળ પદાર્થનો સ્વભાવ અલગ દીખે, જીવનો અલગ દેખે. જળ જે છે એ એમાં કોઈ એવો ચૈતન્ય ગુણ નથી દેખાતો. જીવ જે છે આપણને એમાં ચૈતન્ય ગુણ દેખાય. પણ અંતતઃ તો બંને બ્રહ્મમાંથી પ્રગટ થયેલા છે એટલે બ્રહ્માત્મક જ છે. બ્રહ્મ જ એના અભિનિમિત્તો ઉપાદાન કારણ છે. तथापि ब्रह्म सबको आत्मा है. ब्रह्म सो न्यारे जड़ जीव कबहू होई नहीं सके है. ब्रह्मथी એને છૂટું પાડી શકાય નહીં. ब्रह्म सो न्यारे जड़ जीव कबहू होई सके नहीं, नहीं होई सके है. या रीति सो या महावाक्य में जड़ जीवात्मक सब पदार्थन की ब्रह्म रूपता सिद्ध करवे के एक ब्रह्म के ज्ञान होवे सो सबके ज्ञान होवे की प्रतिज्ञा सिद्ध करी है. એટલે આ જે મહાવાક્ય છે એની અંદર એક બ્રહ્મનું જ્ઞાન થઈ જવાથી એકમ વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી. એકને જાણી લેવાથી બધું જ જણાઈ જાય છે. આ વાત ત્યાં સમજાવી. સમજાણું? બ્રહ્મને જાણી લેવાથી બધું જ જડને જણાઈ જાય ને એની જેટલી બી પ્રોડક્ટ છે એ બધી જણાઈ જાય. એટલે શ્વેતકેતુને ઉદાલક એમ કહે છે કે ભાઈ એવું તું ક્યાંય ભણ્યો કે એકને જાણી લેવાથી બધું જ જણાઈ જાય. એકમ વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી. પછી આ મહાવાક્ય એને કહે છે કે એતદાત્મવિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો. સમજમાં આવ્યું? सब पदार्थन की ब्रह्म रूपता सिद्ध करवे के करी के एक ब्रह्म के ज्ञान होवे सो सबके ज्ञान होवे की प्रतिज्ञा सिद्ध करी. तासो केवल तत्वमसि इतनो मात्र महावाक्य नहीं है, किंतु 16 पदको समुदाय महावाक्य है. એટલે કેવલ એમાંથી તત્વમસી લઈને ભાગો તમે તો એ મહાવાક્ય નથી. સમજમાં આવ્યું ને? 16 પદાર્થનું 16 પદનું વાક્ય આખું વાક્ય મહાવાક્ય કહેવાય. એ 16 પદ હશે. હમણાં આપણે લખ્યું ને મહાવાક્ય. સમજાણું? તો આખા મહાવાક્યનો અર્થ સમજવો જોઈએ. વચ્ચેથી તમે આટલું તત્વમસી લઈને ભાગો, ભાગ ત્યાગ લક્ષણા કરો તો એનો સાચો અર્થ સમજવા ન આવે. જેમ આપણા સંપ્રદાયમાં ષોડશ ગ્રંથમાંથી અમુક અમુક વાક્યો લઈને ભાગ્યા કે સેવા કૃતિ ગુરુ રાગ્યા, ભાગો ભાગો ભાગો, ડુંગર ઉપર આગ લાગી દોડો દોડો દોડો, એમ ભાગે? ભાઈ કોણ ગુરુ? કેવા ગુરુની આજ્ઞા પ્રમાણે કરવું સેવા? સમજાય? સેવા કૃતિ ગુરુ રાગ્યા બાધનંબા હરિચ્છા.
ભાઈ કેવા ગુરુ શું આજ્ઞા કરે એનો તો ખુલાસો કરો. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આજ્ઞા છે કે નહીં, આ બધા પાસાઓનો વિચાર કરવો જોઈએ ને. આ તો એ કીધું કે જો સેવા કૃતિ ગુરુ આજ્ઞા, આવું અડધું પડધું વાક્ય લઈને કોઈ ભાગે તો મહાપ્રભુજી પછી એને મહાવાક્ય સમજાવે કે ભાઈ મહાવાક્ય એટલું જ નથી, આખું મહાવાક્ય સમજો. કે કોઈ એવું મહાવાક્ય લઈને કોઈ એવું અડધું પડધું એમાંથી વાક્ય લઈને ભાગે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેય મિત્યવ મે મતિ. જુઓ મહાપ્રભુજીએ કીધું ને, અષ્ટાક્ષર બોયલા કરવાનું, બીજું કંઈ કરવાનું નહીં. સેવાય નહીં કરવાની, ગુણગાન નહીં કરવાનું, કથા નહીં કરવાની, ભાગવત નહીં કરવાનું, કાંઈ નહીં. બસ કીધું કે નહીં. જુઓ આનો અર્થ આવો થાય ભાઈ આ વાક્યનો. આ તો તમે શંકરાચાર્યજીની જેમ ભાગ ત્યાગ લક્ષણા કરીને એમાંથી તમને ગમતું હતું એવું વાક્ય લઈને ભાગ્યા. આ મૂર્ખતા છે ભાઈ. કેવા અધિકારીને કહ્યું છે, શા માટે કહ્યું છે, કયા પ્રયોજનથી કહ્યું છે, એનો કોઈ જાતનો વિચાર નહીં. એમ આપણા સંપ્રદાયમાં આવી જ પ્રોબ્લેમ છે. તત્વમસી લઈને ભાગે. સમજાણું ને? તો શ્રી મહાપ્રભુજી અહીંયા મહાવાક્ય જે છે, જે શ્લોકની અંદર કહ્યું ને, જુઓ હવે કે તત્વમસ્યાદિક વાક્ય છે શોધિતસ્યાપી યુક્તિતઃ ન વિદ્યાજનને શક્તિ અન્યાર્થમ તશ્ચ કીર્તિતમ. એ તત્વમસ્યાદિ જે વાક્ય જે છે એમાંથી તમે કેવલ તત્વમસી લઈને ભાગો તો એનો સાચો અર્થ સમજમાં ન આવે. એટલે સમગ્ર મહાવાક્યને સમજવું જોઈએ. તત્સત્યમને તો પાછું તમે માનતાય નથી. તત્સત્યમ એટલે બધું જગત બ્રહ્માત્મક છે એવું તો તમે માનતા નથી, તમે તો મિથ્યા માનો છો. એટલે કેવલ એમાંથી તત્વમસી લઈને ભાગવું આ વેદ સાથે અન્યાય છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે. જો એકમ વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી. એકને જાણી લેવાથી બધું જ જણાઈ જાય છે. બ્રહ્મ કે જ્ઞાન હોય વેસો સબકે જ્ઞાન હોય વે કી પ્રતિજ્ઞા સિદ્ધ કરી તાસો केवल तत्वमसी इतनो मात्र महावाक्य नहीं है किंतु 16 पदार्थ को 16 पद को समुदाय महावाक्य है. तो आ રીતના જે માયાવાદીઓનું જે મત છે તત્વમસી વાક્યથી જે બિંબ અને પ્રતિબિંબની એક્યતા બતાવવાનું એનું મહાપ્રભુજીએ ખંડન કર્યું. तत्वमसी ये 3 पद मानवे में भी सिद्धांत में कुछ हानि नहीं होवे है. या पक्ष में भी अंश अंशी को अभेद ही पूर्वोक्त रीति સો સિદ્ધ હોવે હે. એટલે ફરીથી વાદીઓ એવી શંકા કરે કે ભાઈ તત્વમસી તમે એમ કહો છો ને કે અંશાંશીનો અભેદ છે, તો તત્વમસી વાક્યથી અંશાંશીનો અભેદ તો સિદ્ધ થઈ જ રહ્યો છે, એમાં શું વાંધો છે કઈ? तत्वमसी ये 3 पद मानवे में भी सिद्धांत में कुछ हानि नहीं है. એટલે તમારા મતમાં કોઈ હાનિ નથી ભાઈ. તમે अंशांशी अभेद तो मानो જ છો. या पक्ष में भी अंश और अंशी को अभेद ही पूर्वोक्त रीति સો सिद्ध होवे हैं. अंशांशीનો જે સંબંધ છે, અંશાંશીનો જે અભેદ છે એ તો સિદ્ધ થાય જ રહ્યો છે. એટલે અંશાંશી માનીએ તો વાંધો જ નથી, પણ અંશીને તમે અંશને તમે અંશી માનવા માંડો, અહમ બ્રહ્માસ્મિ કહીને, તત્વમસી કહીને, ને દશકમ ત્વમસી કહીને, તો વાંધો છે. આપણે સમજાણું ને? અંશાંશી ભાવ છે તો આપણો વેદય કહે છે, અને ગીતાજીમાંય કહ્યું મમે વાંસો જીવ લો કે જીવભૂત સનાતન. પણ માયાવાદીઓ શું કરે કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી બોલવાથી એ બ્રહ્મ બની જાય છે. બ્રહ્મ કોઈ દિવસ જીવ અણુ છે એ કોઈ દી બ્રહ્મ બની શકતો નથી. સમજાણું ને? અંશાંશીનો જ ભાવ છે આપણે ત્યાં. એટલે કે
ભગવાન છે એ અંશી છે, બ્રહ્મ છે એ અંશી છે, અને જીવ એનો અંશ છે. અને સમગ્ર મહાવાક્ય જે છે એનાથી તો જળ પદાર્થનો પણ બ્રહ્માત્મકતા, જીવ જે છે એ પણ બ્રહ્મના અંશ છે, અને જળ અને જીવ બંનેની આત્મા બ્રહ્મ છે, એ સિદ્ધ કર્યું. તો કિતનેક મતવારે તત્વમસી, કિતનેક મતવારે એટલે કે આ માયાવાદીઓ તત્વમસી યહાં ભાગ ત્યાગ લક્ષણા કરે હે, એટલે અમુક અંશનો ત્યાગ કરીને બાકીનો અંશ લેવો, સમજાણું ને? ભાગ ત્યાગ લક્ષણા, અમુક અંશનો ત્યાગ કરીને તત્વમસી વાક્ય આપણે મહાવાક્ય જોયું એમાંથી કેવલ તત્વમસી રાખે, બીજું બધાનો ત્યાગ કરે. તો માયાવાદીઓ જે છે આવી ભાગ ત્યાગ લક્ષણા કરે. કિતનેક મતવારે તત્વમસી યહાં भाग त्याग लक्षणा करे हैं, सो भी पक्ष ठीक नहीं है. जैसे सदंश जड़ के ब्रह्मात्म बोधक एतदात्मम या वाक्य में भाग त्याग लक्षणा नहीं है, वह प्रकार चिदंश जीव के ब्रह्मात्म बोधक तत्वमसी या वाक्य में भी भाग त्याग लक्षणा नहीं माननी. જો મહાવાક્યની અંદર એતદાત્મ્યમ ઇદમ સર્વમ, આ બધું બ્રહ્માત્મક છે, એતદાત્મ્યમ, સમજો, એમાં ભાગ ત્યાગ લક્ષણા ન થઈ શકે. કે જૈસે સદંશ જડ કે બ્રહ્માત્મ બોધક, એટલે જ્યાં જડ જગત છે એની બ્રહ્માત્મકતાનું વર્ણન કરતું મહાવાક્યમાં એતદાત્મમ ઇદમ સર્વમ, આ બધું બ્રહ્માત્મક છે એવું કહ્યું છે. કે જડ સદંશ એટલે જડ જગતનું બ્રહ્માત્મકતા બતાવી છે, એતદાત્મ્યમ ઇદમ સર્વમ એનાથી. તો યા વાક્ય में भाग त्याग लक्षणा नहीं है, वाही प्रकार चिदंश जीव के ब्रह्मात्म बोधक तत्वमसि તે બ્રહ્મ તું છે. આ વાક્યમાં પણ આવી ભાગ ત્યાગ લક્ષણા ન થઈ શકે. જેમ જળ જગત બ્રહ્માત્મક છે એમ જીવો પણ બધા બ્રહ્મના અંશ છે. પછી કેટલાક જે માધવ સંપ્રદાયની અંદર તત્વમસીનો અર્થ શું કરે છે, મહાપ્રભુજી એનું ખંડન કરે છે. જો કિતનેક માધવ મતાનુયાયી કહે હે, એટલે માધવાચાર્ય જે છે એ દ્વૈતવાદી છે વૈષ્ણવાચાર્ય પણ દ્વૈત મત છે એનો. દ્વૈત એટલે જગત અલગ છે અને બ્રહ્મ અલગ છે, ડ્યુઆલિટી, બે અલગ અલગ છે, બે બંને. कितने माधव मतानुयायी कहे हैं कि श्वेत केतु अवतार हतो, तासो वेद में वाक्य प्रति गुरु ने तू ब्रह्म है ऐसे तत्वमसि या वाक्यन में उपदेश कियो है, ये भी अर्थ ठीक नहीं है. माधवाचार्य जी શું માને છે આ મહાવાક્યનો અર્થ? કે શ્વેત કેતુ છે એ અવતાર છે, તું બ્રહ્મ છે એટલે તું બ્રહ્મ છે એનો અર્થ શું લીધો એને? તું અવતાર છો ભગવાનના. સમજો, શ્વેત કેતુ અવતાર હતો, તાસો વેદ મેં વાક્ય પ્રતિ ગુરુને કહ્યો હે કે તું બ્રહ્મ હે. તું બ્રહ્મ હેનો અર્થ માધવાચાર્યજીએ શું લીધો? કે તું બ્રહ્મનો અવતાર છે. જેમ ભગવાનના અવતાર થાય ને, 24 અવતારોનું વર્ણન ભાગવતજીમાં છે ને, એવી રીતના શ્વેત કેતુને પણ અવતાર કહે છે માધવાચાર્યજીઓ. ऐसे तत्वमसि या वाक्य में उपदेश कियो है माधवाचार्य जी, ये भी अर्थ ठीक नहीं है. આવો અર્થ કરવો એ યોગ્ય નથી તત્વમસીનો. કેમ? કેમ કે શ્વેત केतु यदि अवतार होतो तो श्रुति में पूर्व में वाकी स्तब्धता, वेद पढ़वे को अभिमान तथा अज्ञान आदि दोषन को श्वेत केतु में वर्णन नहीं होतो. તો પછી જે શ્વેત કેતુ ઉપાખ્યાન છે એની અંદર શ્વેત કેતુની સ્તબ્ધતા એટલે મૂઢતા, અજ્ઞાનતા, પછી વેદ ભણવાનું અભિમાન,
કે હું વેદ ભણીને આવ્યો, વેદ ભણવાનું અભિમાન, અને અજ્ઞાન આદિ દોષન કો શ્વેત કેતુ મેં વર્ણન નહીં હોતો. તો આવું બધું જે વર્ણન ત્યાં કરેલું છે એનાથી સિદ્ધ થાય છે કે શ્વેત કેતુ ભગવાનનો અવતાર નથી, કે એની મૂઢતા, એને વેદનું અભિમાન, વેદ ભણવાનું અભિમાન, પછી અજ્ઞાન. ઉદ્દાલકે પૂછ્યું કે એવું કંઈ તું ભણ્યો કે એકને જાણવાથી એકમ વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી, એકને જાણવાથી બધું જ જણાય જાય એવું કંઈ ભણ્યો, એકને સાંભળી લેવાથી બધું જ સંભળાઈ ગયેલું થઈ જાય એવું કંઈ તે સાંભળ્યું? તો કે નહીં. તો વેદ ભણવાનું અભિમાન તો હતું એને, અને અજ્ઞાન આદિ હતું, આવું એને જ્ઞાનય નહોતું જે ઉદ્દાલકે પૂછ્યું એવું. એટલે અવતાર કેવી રીતના ભાઈ હોઈ શકે? અને બીજું કે જે ભગવાનના અવતારોની લિસ્ટ છે એમાં ક્યાંય શ્વેતકેતુનું નામ થોડું છે. અવતાર હોય તો ક્યાંક લિસ્ટમાં એનું નામ હોવું જોઈએ ને, સમજાણું ને? અને અવતાર હોય તો આવી સ્તબ્ધતા ન હોવી જોઈએ, આવી વેદાધ્યન, વેદ ભણવાની અભિમાન ન હોવું જોઈએ, આવું અજ્ઞાન એનામાં ન હોવું જોઈએ જો ભગવાનનો અવતાર હોય તો. એટલે મહાવાક્યની અંદર તત્વમસી જે છે એનો અર્થ માધવાચાર્યજી શું કરે છે? શ્વેતકેતુ ભગવાનનો અવતાર છે. તો અવતારની લિસ્ટમાં ક્યાંય નામ નથી. પછી શ્વેતકેતુ ઉપાખ્યાનમાં પૂર્વમાં એને ઉદ્દાલકે પાસે આવ્યા ત્યારે એની અંદર સ્તબ્ધતા અને વેદાધ્યનનું અભિમાન ને અજ્ઞાન ને આવું બધું હતું. તો એને કેવી રીતના અવતાર માનવો? એટલે માધવાચાર્યજીનું પણ અહીંયા ખંડન કર્યું છે. સમજમાં આવ્યું? સાથે સાથે શંકરાચાર્યજીનું ખંડન કર્યું તો ભેગું ભેગું બીજા લોકો પણ તત્વમસી વાક્યથી જે શું એનો અભિપ્રાય છે એ માધવાચાર્યજી એને અવતાર માને છે. તત્વમસી વાક્યથી શ્વેતકેતુ બ્રહ્મનો અવતાર છે, તો એ પણ ખોટું છે. પછી શાંકર ભાષ્ય में अष्टपद को महावाक्य माने है, वा पक्ष में भी पूर्वोक्त दूषण આવે है. એટલે શાંકર ભાષ્ય છે એની અંદર 8 પદનું મહાવાક્ય માને છે. હકીકતમાં 16 પદનું છે. આજે આ મહાવાક્ય 16 પદનું છે ને, શંકરાચાર્યજી એને 8 પદનું માને છે. 8 પદનું માને અષ્ટપદ તોય વિરોધ આવે છે, તોય એમાં દૂષણ આવે છે. તો તત્સત્યમ થી લઈને સા આત્મા તત્વમસી શ્વેતકેતુ, તો એમાં તત્સત્યમ ને એ બધું છોડી દે તો જગતને તો એ મિથ્યા માને. તત્સત્યમ કહે તો એ જ ફસાઈ જાય. સમજો, આ મહાવાક્યની અંદરથી તત્સત્યમ માને તો એ તો જગતને મિથ્યા માને છે. તો વધતો વ્યાઘાત થાય, પોતાના જ મતનું ખંડન પોતે જ કરે એવું થાય. સમજાણું? માધવ મત મેં એક દેશી અતત્વમ. હવે જુઓ, માધવ મતમાં એવા એક દેશીઓ જે છે એ શું માને છે? તત્વમસી, અને વ્યાકરણ પ્રમાણે એનો અર્થ કરે તો અતત્વમસી પણ થાય. સમજો, સ આત્મા તત્વમસી શ્વેતકેતો, સ આત્મા અતત્વમસી. તો અતત્વમસી ऐसो पद निकास के हे श्वेतकेतु तू ब्रह्म नहीं है, ऐसो अर्थ करे અતત્વમસી. જુઓ, કારણ કે એનો દ્વૈતવાદ છે ને એક દેશીઓ આમાં. એ શું કહે છે કે હે શ્વેતકેતુ તું બ્રહ્મ નથી. तो अतत्वमसि ऐसो पद निकास के हे श्वेतकेतु तू ब्रह्म नहीं है, ऐसो अर्थ करे है, सो कोई वैदिकन के सम्मत नहीं है. એ પણ કોઈ વૈદિકોને માન્ય નથી. સમજમાં આવ્યું ને? અતત્વમસી એટલે તું બ્રહ્મ નથી, આવો અર્થ માધવ મતના એક દેશીઓ કરે છે કે હે શ્વેતકેતુ તું બ્રહ્મ નથી. તો બ્રહ્મ નથી એવું કેવું? કેમ કે એ લોકોનો દ્વૈતવાદ છે. બ્રહ્મ અલગ છે અને જીવ અલગ છે. એને બંનેમાં એનો દ્વૈત માને છે, અલગ અલગ વસ્તુ છે. આપણે જેમ અદ્વૈત માનીએ, આપણે જેમ તાદાત્મ્ય માનીએ, એવું એ માનતા નથી. એમ એ દ્વૈત માને છે. જગત અને બ્રહ્મનો દ્વૈત છે, જીવ અને બ્રહ્મનો દ્વૈત છે.
એટલે એમ માને છે કે ભાઈ તત્વમસી વાક્ય નથી, અતત્વમસી છે. એટલે અતત્વમસીનો અર્થ શું થાય કે હે શ્વેતકેતુ તું બ્રહ્મ નથી. આવો અર્થ પણ વૈદિક અનકો સંમત નહીં. વેદની અંદર આ સંમત નથી. સમજમાં આવી? इतने विस्तार सो ये बात सिद्ध भई कि तत्वमसि इत्यादि वाक्यन की ब्रह्म अभेद को ज्ञान करवे की सामर्थ्य नहीं है, किंतु ब्रह्म की सर्वरूपता जतावे के अर्थ वेद में तत्वमसि इत्यादि वाक्य लिखे हैं. એટલે ઇતને વિસ્તાર સો એ બાત સિદ્ધ ભઈ. આટલા વિસ્તારથી શું ક્લાઇમેક્સ આવ્યો, એનો વાત શું સિદ્ધ થઈ કે તત્વમસી ઇત્યાદि વાક્યન કી બ્રહ્મ અભેદ કો જ્ઞાન કરવે કી સામર્થ્ય નહીં હે. એટલે તત્વમસી બોલવાથી કોઈ બ્રહ્મનું જ્ઞાન કે બ્રહ્મ સાથે એવો અભેદ એનું અનુભૂતિ થવા નથી લાગતી. એમ તત્વમસી એવું બોલવાથી કંઈ પોતાનો બ્રહ્મ સાથે અભેદનું જ્ઞાન સિદ્ધ નથી થઈ જતું, કે એવું અપરોક્ષ જ્ઞાન એને સિદ્ધ થતું નથી. બ્રહ્માભેદ કો જ્ઞાન કરવે કી સામર્થ્ય નહીં હે. એટલે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન તત્વમસી કહેવાથી સિદ્ધ થતું નથી. કિંતુ બ્રહ્મ કી સર્વરૂપતા જતાવે કે અર્થ, એટલે બ્રહ્મની સર્વરૂપતા બતાવી છે, સર્વાત્મકતા બતાવી છે કે બ્રહ્મ જ બધા જડ પદાર્થ રૂપે, બ્રહ્મ જ બધા જીવ રૂપે પ્રગટ થયો છે. આવું સમજાવવું છે તત્વમસી વાક્યથી. એની સર્વરૂપતા બતાવી છે કે જેમ એક જ સુવર્ણમાંથી અલગ અલગ આભૂષણો બની જાય, એવી જ રીતના એક બ્રહ્મમાંથી બધા જ જળ ચેતન બધું જ બ્રહ્મમાંથી પ્રગટ થાય છે, જળ જીવ વગેરે. તો તત્વમસી વાક્યથી બ્રહ્મની સર્વરૂપતા બતાવી છે. બ્રહ્મ કી સર્વરૂપતા જતાવે કે અર્થ વેદ में तत्वमसि इत्यादि वाक्य लिखे हैं. તો આ મહાવાક્ય જે છે એનું તાત્પર્ય શું છે? સર્વની બ્રહ્મરૂપતા બતાવવી છે. સમજાણું ને? એટલે બ્રહ્મ કી સર્વરૂપતા જતાવે કે અર્થ, સોરી, બ્રહ્મની સર્વરૂપતા, સર્વની બ્રહ્મરૂપતા એવું નહીં કહેવું જોઈએ, બ્રહ્મની સર્વરૂપતા જતાવવા માટે આ મહાવાક્ય છે. અહીંયા આપણો 61મો શ્લોક સંપન્ન થયો. અહીંયા સુધી આપણે રાખીએ. હવે તમારે સમજાવવાનો છે આ શ્લોક. કારણ કે હજી ઘણું બધું છે, આવતો વખતે આપણું ચાલશે. હજી કેવી રીતના અપરોક્ષ જ્ઞાન સિદ્ધ થાય છે એને મહાપ્રભુજી સમજાવે છે. કેવલ તત્વમસી વાક્ય બોલવાથી કંઈ તમે બ્રહ્મરૂપ નથી થઈ જતા. માયાવાદી એમ કે ભાઈ એનો જે ગુરુ છે એમ બોલે કે બોલ બેટા તત્વમસી, બોલ બેટા અહમ બ્રહ્માસ્મિ. એટલે ઓલો એનો જે ચેલો છે એ એમ બોલે કે અહમ બ્રહ્માસ્મિ, જા હવે તું બ્રહ્મ થઈ ગયો, બોલ તત્વમસી, બોલ બેટા તત્વમસી એમ બોલે એટલે એ પોતે તે બ્રહ્મ તું છે એવું કાંઈ થઈ જાય? મહાપ્રભુજી કે એના માટે તો ભાઈ તપ છે, ઘણી બધી સાધના છે, વૈરાગ્ય છે, સંન્યાસ છે, ઘણા બધા સાધનો કરે, પછી અવિદ્યા દૂર થાય, પછી બ્રહ્માત્મક બને. એમ કઈ રીંગણા ટમેટાની જેમ તમે લઈ આવો માર્કેટમાંથી, એમ કઈ બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ જાય? એ વાત કહે છે. જે માયાવાદીઓ એમ કહે છે ને કે અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી કે દશકમ ત્વમસી, એમ બોલવાથી એને અપરોક્ષ બ્રહ્માનુભૂતિ સિદ્ધ થઈ જાય છે, એવું નથી. એના માટે વેદે ઘણા બધા સાધનો બતાવ્યા. એ સાધન એવા ક્લિષ્ટ સાધનો બતાવ્યા છે, એનું આચરણ કરવામાં આવે પરફેક્ટ, ત્યારે આગળ જતાં ઘણો સમય પછી જે સાધના સિદ્ધ થાય ત્યારે એને અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થાય, એવું જ્ઞાન એને પ્રાપ્ત થાય, એવી સર્વજ્ઞતા પ્રાપ્ત થાય. જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત.
જ્ઞાન નિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે જ્યારે એને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય, સર્વ જગ્યાએ એને એવી અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થાય. તો એ મહાપ્રભુજી માયાવાદીઓના મતનું આગળ એ રીતના ખંડન કરશે. હજી લાસ્ટ છે ને 62, 63 ને 64 એ આપણે આવતે વખતે લઈશું. અહીં સુધી આપણે રાખીએ. અહીં સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે તો આપણે એની ચર્ચા કરી લઈએ, પછી આગળ વધીએ. પછી તમારે સમજાવવાનું છે આ શ્લોક.